નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી કે જે હવે છે વર્ણિત એજ્યુકેશન એમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર પૂરું કર્યું, બરાબર? ઓકે, એક સેકન્ડ. હા, પહેલું ચેપ્ટર પૂરું કર્યું, બીજું પૂરું કર્યું, ત્રીજું પૂરું કર્યું, બરાબર? ત્યાર પછી આપણે સીધું લીધું હતું છઠ્ઠું ચેપ્ટર. ઓકે, હવે લેવાના છે સાતમું, બરાબર? આઠમું પૂરું કર્યું, નવમું પૂરું કર્યું, 10મું પૂરું કર્યું અને 11મું પૂરું કર્યું, બરાબર? તો આજે આપણે આ સાતમું ચેપ્ટર લઈશું. ત્યાર પછી ચોથું, પાંચમું, 12મું અને 13મું આ 4 ચેપ્ટર બાકી રહે છે. ઓકે, તો આપણે આગલા 4 દિવસમાં એ ચેપ્ટર પણ પૂરા કરી દઈશું. તો તમારી રિક્વાયરમેન્ટ કઈ છે મિત્રો કે કયું ચેપ્ટર પહેલું લાવું, બરાબર? એ મને જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. જો કે સમાંતર શ્રેણીની પીપીટી તૈયાર થઈ ગઈ છે એટલે આના પછી સમાંતર શ્રેણી જ આવશે. એના પછી કયું ચેપ્ટર લાવવું એ તમે જણાવજો તો આપણે જલ્દીથી લાવીને પછી વિજ્ઞાનના ચેપ્ટર લાવીશું, બરાબર? ઓકે, તો ચલો, હજુ સુધી જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એ જોડાઈ જજો. ત્યાં આપણે ટેસ્ટ સિરીઝ અને જે તમારું ગ્રુપ છે એની અંદર ચર્ચા કરી 100% તમારી તૈયારીમાં તમે અપગ્રેડ કરી શકશો, બરાબર? તો મળીએ, ચલો આગળ જઈએ. હવે યામ ભૂમિતિ, બરાબર? તો યામ ભૂમિતિ એટલે અહીંયા જો મિત્રો તમારા આની અંદર સૌથી પહેલા વાત કરીએ તો યામના સમતલોમાં આ તો જો કે આપણે ધોરણ 9 ની અંદર પણ ચર્ચા કરી દીધી છે, બરાબર? સમક્ષિતિજ આડી રેખાને શું કહે છે, બરાબર? તો એને એક્સ અક્ષ કહેવાય છે. બીજું કે એના એક્સ અક્ષ પરના બિંદુ હંમેશા કેટલા હશે? વાય એમ હંમેશા કેટલો હશે? 0, બરાબર? એ જ રીતે વાય અક્ષ શિરોલંબ એટલે કે ઊભી રેખાને કહેવાય છે, બરાબર? અને એમાં એક્સ એમ હંમેશા કેટલો હશે? 0. આ અહીંયા તમે ગમે ત્યાં જશો આ યલો લાઈન ઉપર એ વાય અક્ષ છે, ત્યાં તમને એક્સ એમ હંમેશા કેટલો મળશે? 0 મળશે. ઉગમ બિંદુ તો બંને અક્ષોનું છેદ બિંદુ કહેવાય છે અને ઉગમ બિંદુના આયામ કેટલા હોય છે? 0, 0. બીજું એક્સ એમને કોટી વડે દર્શાવાય છે અને વાય એમને શાના વડે દર્શાવાય છે? ભુજ વડે દર્શાવાય છે, બરાબર? તો અહીંયા જુઓ આ તમારો આની અંદર તમારો વાય એમ આ કહેવાશે, બરાબર? તો આડો હાથ આપણો આડો શું હોય? હાથ હોય, ભુજ. એટલે અહીંયા જે તમારું એક્સ નું મૂલ્ય છે, બરાબર? ઓકે, તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ નું મૂલ્ય અહીંયાથી 4 દૂર છે. કેટલું દૂર છે? 4 દૂર. એટલે આ તમારો ભુજ ખરો અહીંયા એ અહીંયાથી 4 એકમ દૂર છે. એટલે આ તમારું શું કહેવાશે? ભુજ કહેવાશે. સોરી, કોટી, માફ કરજો મિત્રો, કોટી કહેવાશે. જુઓ અહીંયા જુઓ આ સૌથી પહેલા અત્યારે એક્સ અક્ષની વાત કરીએ, બરાબર? એક્સ અક્ષ ઉપરની તરફ બતાવે છે તમને, આ જે ભાગ છે એ એક્સ અક્ષનું મૂલ્ય બતાવે છે, બરાબર? એટલે ઊભું છે એટલે તમારું શું કહેવાશે? કોટી, બરાબર? વાય આડું છે કે જે તમારો હાથ, બરાબર? તો આ તમારું શું બતાવશે? ભુજ એટલે કે હાથ, બરાબર? તો આ તમારું ભુજ બતાવશે. એટલે અહીં તમારે યાદ રાખવાનું છે એક્સ એમમાં કોટી, એક્સમાં એક આવે બોલવામાં એટલે કોટી યાદ રાખજો. એટલે વાય ઓટોમેટિક શું તમને યાદ રહી જશે? વાય ને શું કહેવાશે? ભુજ. ઘણા મિત્રોને કમેન્ટ કરેલી છે એના લગતું પ્રશ્નોની, એટલા માટે. હવે મિત્રો પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય છે કે લંબ અંતર, બરાબર? તો યાદ રાખજો કે લંબ અંતર હંમેશા કેવું હોય? ધન હોય. એટલા માટે એનું આપણે નિરપેક્ષ મૂલ્ય લઈએ છીએ, બરાબર? જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે શું કહે છે કે એક્સ અક્ષથી અંતર કેટલા એકમ છે, બરાબર? તો એક્સ અક્ષથી અંતર અહીંયા તમે જોશો તો એક્સ અક્ષથી કેટલું દૂર છે? તો હંમેશા વાય આમ જેટલું દૂર હોય. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 5 એકમ આવશે. કેટલો આવશે? 5 એકમ, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે વાય અક્ષથી, બરાબર? ઓકે, તો જુઓ વાય અક્ષથી, તો વાય અક્ષથી કેટલું દૂર છે મિત્રો? અહીંયા એક્સ એમ જોઈ લેવાનું. -3 છે તો -3 નું નિરપેક્ષ મૂલ્ય લેવું પડે તો માનાંકમાં મૂલ્ય લઈએ તો -3 નું કેટલું થઈ જાય? 3 થઈ જાય, બરાબર? એટલે જો તમારું એક્સ અક્ષથી લંબ અંતર માંગ્યું હોય તો વાય એમ નું નિરપેક્ષ મૂલ્ય, વાય અક્ષથી અંતર માંગ્યું હોય તો એક્સ એમ નું નિરપેક્ષ મૂલ્ય, બરાબર? જો ઉદાહરણ તરીકે અહીંયા કીધું -7, 8 નું એક્સ અક્ષથી અંતર જણાવો તો એક્સ અક્ષથી તો વાય એમ લઈ લેવાનું. કેટલું અંતર થશે? 8 અંતર એક્સ અક્ષથી, બરાબર? જો વાય અક્ષથી પૂછે તો તમારે કયો આપ લેવાનું? એક્સ એમ. પણ કેવું અંતર? એ માનાંકમાં લેવાનું. એટલે એ પ્લસ સાથે જ, મતલબ માઇનસ પ્લસ ગમે તે આપ્યો હોય આપણે પ્લસ લઈને ચાલીશું, બરાબર? નિરપેક્ષ મૂલ્ય કહ્યું છે એટલા માટે. બીજું છે મિત્રો અંતરસૂત્ર, આ તમારે યાદ રાખવું પડશે, બરાબર? અંતરસૂત્રમાં જો તમને બે આમ આપેલા હોય, એક ભાઈ એ 5-3 અને બીજો આપેલો હોય 7-2, ઓકે? તો આ બંને વચ્ચેનું અંતર શોધવાનું હોય તો આ તમારો પહેલો છે x1, બીજો હોય x2, આ છે y1 અને આ તમારું શું થઈ જાય? y2. સૂત્ર છે x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ઓકે, સરળતા ખાતર આ બાજુથી વર્ગમૂળ હટાવીએ તો આ બાજુ વર્ગ લાગે. તો જો સરળતા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, પણ આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે વર્ગમૂળ કાઢવાનું ભૂલવાનું
નહીં. છેલ્લે જે કિંમત મળી હોય એટલે એબી નો વર્ગ હટાઈને આ બાજુ વર્ગમૂળ કાઢવાનું ભૂલવાનું નહીં. નહીં તો તમે એબી સ્ક્વેર ની કિંમત મૂકીને દાખલો પૂરો કરી દેશો તો ત્યાં ભૂલ પડી શકે છે. બરાબર. બીજી રીતે મિત્રો આ સૂત્ર લખવું હોય તો એબી બરાબર તમે આ રીતે પણ લખી શકો. તમને એમ થાય કે મારે x1 માંથી બાદ કરવા છે તો x1 - x2 નો વર્ગ, તો પછી તમારે અહીંયા y1 માંથી જ કરવા પડે. y2 - y1 ના રાખી શકો. તમારે અહીંયા શું કરવું પડે? y1 - y2 નો વર્ગ. બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું? તો સેમ આ બંનેમાંની કોઈ પણ એક સૂત્ર તમે વાપરી શકો છો. સરળતા ખાતર આપણે આ લઈએ છીએ, પણ આમાં ખાસ ભૂલવાનું નહીં કે તમારા વર્ગમૂળમાં ચિહ્ન ફેરવવું પડશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે ઉગમ બિંદુ દ્રવ્ય. તો આ મિત્રો એક અંતરસૂત્રનું જ કામ છે. જો અંતરસૂત્રમાં તમે એક યામ લો, ચલો કે ભાઈ હું લઉં છું કે બિંદુ એ થી એ એના યામ છે 7 8. બરાબર. અને ચલો x y લો, બરાબર, x અને y છે. અને ઉગમ બિંદુ ઓ ના યામ કયા છે? 0 0. તો આ તમારો x1, આ તમારો y1, આ તમારો x2, આ તમારો y2. તો તમે AO નું અંતર લેવું હોય તો શું કરશો? x1 - x2 નો વર્ગ એટલે કે x - 0 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ એટલે કે y - 0 નો વર્ગ. તો શું થઈ ગયું મિત્રો? જુઓ, x માં 0 છે તો x જ રહેશે એટલે કે x નો વર્ગ વત્તા y નો વર્ગ. તો ઉગમ બિંદુથી અંતર કે તો તમારે સીધું આ સૂત્ર મૂકી દેવાનું, વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. બરાબર. ઓકે, હવે અંતર અહીંયા તમારે કોઈ દિવસ ઋણ આવશે નહીં, એ પણ ખાસ ધ્યાન રાખવાની. અંતર ક્યારે ઋણ આવે નહીં. ચલો આગળ વધીએ. હવે જો અહીંયા તો આ તો જો કે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ સમબાજુ ત્રિકોણ વિશે. બરાબર. તો સમબાજુ ત્રિકોણના બધી બાજુઓ કેવી હશે મિત્રો? ત્રણેય બાજુઓ સમાન. AB બરાબર BC બરાબર CA. સમદ્વિ બાજુમાં બે બાજુઓ સમાન હશે. કાટકોણ ત્રિકોણમાં તમે પાયથાગોરસ પ્રમેય લગાવીને AB² + BC² બરાબર AC² એટલે કર્ણનો વર્ગ કરી શકો છો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં માત્ર સામસામેની બાજુઓ સમાન હોય. બરાબર. લંબચોરસમાં સામસામેની બાજુઓ અને બંને વિકર્ણો સમાન હોય. ચોરસમાં ચારેય બાજુ અને બંને વિકર્ણો સમાન હોય છે. ઓકે, કારણ કે આ કેમ આ તમને યાદ રિમાઇન્ડ કરાવ્યું મિત્રો? આની અંદર ઘણી વાર તમને યામ આપેલા હશે અને યામના આધારે નક્કી કરવાનું થશે તમારે આ ચોરસના યામ છે, લંબચોરસના યામ છે, સમાંતર બાજુના યામ છે, સમબાજુના યામ છે. તો આ શરતો તમને ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે મેં અહીંયા રિવાઇન્ડ કરાવડાવી કે આટલી શરતો પૂરી થતી હશે તો પછી તમે એનો પ્રકાર નક્કી કરી શકશો કે ભાઈ ચલો તમે ત્રણેય અંતરસૂત્રથી ત્રણેય બાજુનું માપ તો શોધી લીધું. જો એ બે બાજુ સરખી હોય તો તમે સમજવી બાજુ કહેશો, ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ કહેશો. જો કાટકોણની શરતનું પાલન કરતું હોય કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, તો એ કેવો ત્રિકોણ થઈ જશે? કાટકોણ ત્રિકોણ. અને જો એ શરતનું પાલન ના થતું હોય તો એ વિષમ બાજુ ત્રિકોણ થઈ જશે. બરાબર. એ જ રીતે જો બધી બાજુ સરખી થતી હોય, વિકર્ણો સરખા ના થતા હોય તો સમબાજુ થઈ જાય. બધી બાજુ સરખા વિકર્ણો સરખા થતા હોય તો એ ચોરસ થઈ જશે. બરાબર. જો અહીંયા સમબાજુ લખવાનું રહી ગયું છે, સમબાજુ તો ખાલી ચારે બાજુઓ સમાન હોય, ચારે બાજુ સમાન. બરાબર. ચોરસ હશે તો ચારે બાજુ સમાન વત્તા વિકર્ણો સમાન હશે. સમાંતર બાજુમાં સામસામેની બાજુઓ સરખી હોય. હવે તમે લંબચોરસ નક્કી કરવું હોય તો તમને સામસામેની બાજુ સરખી મળી ગઈ તો પણ આવું ક્યાંથી નક્કી કરો કે સમાંતર બાજુ છે કે લંબચોરસ છે? તો એ નક્કી કરવા માટે તમારે એના વિકર્ણો શોધવા પડે. અને જો વિકર્ણો સરખા મળે તો એ લંબચોરસ છે, ના મળે તો એ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. ઓકે, ચલો આગળ વધીએ. જો આ વિભાજન બિંદુના યામ. કોઈ બિંદુ XY રેખાખંડ AB નું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો આ વિભાજન બિંદુના યામ છે M1x2 + M2x1 / M1 + M2. આ તો મિત્રો ખાસ યાદ કરી જ લેજો તમે. બરાબર. આ યાદ કરે સિવાય છૂટકો નથી. પછી M1y2 + M2y1 / M1 + M2. બરાબર. જો ગુણોત્તર શોધવાનું કહે તો તમારે K/1 વાળું સૂત્ર વાપરવું પડશે. બરાબર. ઓકે, આ શાના માટે? વિભાજન બિંદુના યામ માટે. આ સૂત્ર ક્યારે વાપરવાનું ખાસ ધ્યાન રાખજો. વિભાજન બિંદુના યામ શોધવા. બીજી જગ્યાએ આ સૂત્ર ક્યાં વપરાય છે મિત્રો? તો આ ગુણોત્તર શોધવા માટે પણ વપરાય છે આ સૂત્ર. બીજું ક્યાં વપરાય છે? ગુણોત્તર શોધવા માટે પણ જો તમે ગુણોત્તર શોધવા આ સૂત્ર વાપરશો તો બહુ લાંબુ થઈ જશે. ગુણોત્તર માટે હું તમને આગળ એક સરસ મજાની શોર્ટ ટ્રીક આપું છું, એ જ વાપરવાની. અથવા તો K1 એક્ઝામમાં પૂછાય ને, મતલબ મેથ્સના દ્રષ્ટિકોણથી, તો K1 વાળું સૂત્ર વાપરવાનું, K/1 વાળું. અને જો તમને એવું પૂછાય કે ભાઈ આ પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી, તો તમારે કોઈ ગણતરી કરવાની નથી, સીધા યામ ઉપરથી તમે તારવી લેશો. અને કેવી રીતે આવે છે પણ હું તમને બતાવું છું. ઓકે, તો ચલો આ તો ખાલી એક એક્ઝામ્પલ લીધેલો છે, એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. હવે જુઓ ત્રિભાગ બિંદુઓ. તો ત્રિભાગ બિંદુઓ અને ચાર ભાગ બિંદુઓ, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો મિત્રો. ઓકે, ચલો પેલા મધ્ય બિંદુ સૂત્ર લઈ લઈએ. તો જુઓ
મને લાગ્યું કોઈ એક્ઝામ્પલ છે, પણ આ મધ્યબિંદુ સૂત્ર, બરાબર. મધ્યબિંદુ તો કોઈ પણના મધ્યબિંદુના યામ આપેલા હોય તો આ એ બિંદુ છે, આ બી છે, આનું મધ્યબિંદુ એમ થતું હોય તો x1 y1 અને આ x2 y2 હોય તો આના યામ કેટલા થાય? તો x1 + x2 ભાગ્યા 2 એટલે તમને કયું યામ મળી જાય? આનો x યામ મળી જાય, બરાબર. અને y1 + y2 ભાગ્યા 2 કરો તો આનું કયું યામ મળી જાય? y યામ. હવે જો તમને એક ઉદાહરણ લીધું છે કે 3 3 - 2 અને 1 - 4 નું મધ્યબિંદુ શોધો તો 3 + 1 ભાગ્યા 2 અને -2 + -4 ભાગ્યા 2 તો 3 ને 1 4 ભાગ્યા 2 થઈ ગયા અને -2 + -4 એટલે -6 ભાગ્યા 2 થઈ ગયા. તો આનો જવાબ 2 નાનો 2 ભાગ્યા સોરી 2 - 3. તો અહીંયા તમને મધ્યબિંદુના યામ મળી ગયા, બરાબર. તો આ ચેપ્ટરનું સૌથી ઈઝી સૂત્ર આ છે મિત્રો, x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2, બરાબર. હવે વાત કરીએ આપણે ત્રિભાગ બિંદુઓના. તો a બી છે, બરાબર. હવે તમે લો છો કોઈ પી બિંદુ છે અહીંયા અને સી બિંદુ છે, તો 3 સરખા ભાગ કરીશું પી અને સી. તો 3 સરખા કોઈ પણ વસ્તુના 3 સરખા ભાગ કરવા તો 2 જ કાપા મારવા પડે. તો અહીંયા પી બિંદુથી કાપો મારીએ અને સી બિંદુથી કાપો મારીએ તો 3 સરખા ભાગ થશે. તો એક ભાગ આગળ રહ્યો અને બે ભાગ ક્યાં રહ્યા? પાછળ રહ્યા. તો આપણે આને શું કહીશું કે પી બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1/2. એટલે આના માટે m1 ભાગ્યા m2 લેવાનું થાય તો કેટલું લેશું? 1/2. ઓકે. अब સી બિંદુની વાત કરીએ તો સી બિંદુ એ તરફથી, ખાસ ધ્યાન આપજો, સી બિંદુ એ તરફથી આગળના ભાગમાં કેટલા જતા રહ્યા? 2 અને પાછળના ભાગમાં કેટલા આવ્યા? 1. 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા શું કરવાનું? m1 ભાગ્યા m2 બરાબર 2/1 લેવાનું થશે. ઓકે. એ સિવાય મારે તમને એક બીજી વાત કરવી છે. જો આમાં એવું તમને પૂછે કે AB નું બી તરફથી સી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો બી તરફથી આગળ આવો તો સી ની જોડે કેટલા છે? 1 છે અને પાછળ એ સુધી પહોંચતા કેટલા ભાગ લે છે? 2 ભાગ. તો AB નું બી તરફથી સી કયા ગુણોત્તરમાં? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે, બરાબર. હવે એ જ રીતે AB નું બી તરફથી જે આ ડી બિંદુ છે, બરાબર, આપણું કયું બિંદુ છે? સોરી, પી બિંદુ લીધું છે આપણે. પી બિંદુ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન? અહીંયા ક્યુ લેવાનું છે મિત્રો, અહીંયા વાંધો નહીં, આપણે ક્યુ લીધું છે, કઈ ફરક નહીં પડે ક્યુ માં સી માં. તો પી અહીંયા જુઓ, બી તરફથી આવશો તો આગળના ભાગમાં 2 આવશે, પાછળના ભાગમાં કેટલા આવશે? તો 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા ખાસ જોવાનું કોના તરફથી વાત કરે છે? એ તરફથી વાત કરે છે કે બી તરફથી વાત કરે છે? ઓકે. હવે બીજું વસ્તુ, તમે જ્યારે ત્રિભાગ બિંદુના યામ શોધો છો મિત્રો તો તમારે છે દર વખતે ગણતરી મોટી કરવાની જરૂર નથી. અહીંયા એ, આ પી, આ ક્યુ અને આ બી. પી એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1 અને 2. તો 1/2 લઈને તમે વિભાજન બિંદુ પી ના યામ શોધી લો. પી ના યામ શોધી લેશો તો હવે ક્યુ એ શું થશે? તો પી થી ક્યુ નું અંતર સરખું ભાગ કરતું હતું, એટલે ક્યુ થી બી નું અંતર સરખું હશે તો ડાયરેક્ટ પી અને બી નું મધ્ય બિંદુ ક્યુ શોધી લેવાનું, તો એ પણ ચાલશે. સેમ એવું ને એવું તમારી જોડે 4 ભાગ બિંદુના યામ માંગે છે તો એ, બી, પી, ક્યુ અને આર. તો આમાં પછી તમારે ગુણોત્તર ના બનાવવાનું, સીધું જ કરી દેવાનું. ભાઈ AB નું મધ્યબિંદુ કયું થાય? ક્યુ. કારણ કે આ બાજુ 2 ભાગ છે ને આ બાજુ 2 ભાગ છે એટલે મધ્યબિંદુ થયું. તો મધ્યબિંદુના યામથી ક્યુ ના યામ શોધી કાઢો. પછી AQ ની વાત થાય છે તો AQ નું મધ્યબિંદુ P થઈ જશે, બંને બાજુ એક ભાગ એટલે, બરાબર. તો તમે મધ્ય A અને Q ના યામ મળી ગયા હોય તો મધ્યબિંદુથી P ના યામ શોધી કાઢો. અને જો તમને R ના યામ માંગે છે તો QB નું મધ્યબિંદુ R થઈ જશે, બંને બાજુ એક ભાગ છે એટલે. તો QB નું મધ્યબિંદુ શોધીને R ના યામ શોધી કાઢો. પછી એ વખત મોટું સૂત્ર વિભાજન બિંદુના યામ મૂકવાની એટલી બધી જરૂર છે નહીં. ઓકે. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અક્ષો દ્વારા વિભાજન. જો તમારે x અક્ષ દ્વારા વિભાજન થતું હોય તો સીધો જવાબ લખી દેવાનો માઇનસ જે y યામ આપેલો હોય તો y1 ભાગ્યા y2 અને x યામ આપેલો હોય તો y અક્ષ દ્વારા પૂછ્યું હોય તો માઇનસ x1 ભાગ્યા x2. હવે કેવી રીતે આ સૂત્ર આવ્યું હું તમને આગળની સ્લાઇડમાં સમજાવું. તો જુઓ, હવે તમને એવું કહે છે કે આ x અક્ષ, બરાબર, x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મને જણાવો, બરાબર. ઓકે. તો અહીંયા આપણે અંદાજિત યામ લઈ લઈએ, બરાબર. આ 1, 2, 3 અને 4, બરાબર. હવે અહીંયા તમે જુઓ વિભાજન બિંદુના યામ શોધવાના છે તમારે, બરાબર. ઓકે. અને અહીંયા તમે 4 લીધું છે એટલે અહીંયા 4 રાખો અને અહીંયા 4 એ 3 રાખો, બરાબર. અને અહીંયા ચલો 4 એ 3 રાખ્યા હવે સીધું એક કામ કરીએ, x1 y1 જ રાખીએ, x1 અને y1, બરાબર. અને આ રાખો x2 y2.
ક્લિયર? હવે આ તમે વિભાજન બિંદુ એક્સ અક્ષ ઉપર છે મિત્રો. કયા આ જે વિભાજન બિંદુ છે બે તમને શું કહે છે કે એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ જણાવો. તો એના માટે તમારે સૂત્ર કયું વાપરવાનું છે? વિભાજન બિંદુના યામનું બીજું સૂત્ર છે વિભાજન બિંદુના યામ. કયું સૂત્ર છે? તમે અત્યાર સુધી m1 ભાગ્યા m2 વાળું જોયું. જો m1 ભાગ્યા m2 બરાબર k ભાગ્યા 1 લઈ લો તો તમારું સૂત્ર કયું બનશે? k x2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1 અને k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1. ઓકે, હવે અહીંયા વિભાજન બિંદુ કોના ઉપર આવેલું છે? એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ ઉપર આવો તો વાય તો હંમેશા કેટલું થવાનું? 0. હવે y 0 થઈ ગયો તમારો, તો તમે અહીંયા લખી શકો k x2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1 અને k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1. બરાબર? તો આ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે મિત્રો? એક્સ ની કિંમત તમને ખબર નથી પણ 0 આ કિંમત તો ખબર છે કેટલી છે? 0. તો આ 0 નું સીધું કોના સાથે સરખાવવાનું? આ એક્સ આગળનું યામ બતાવે છે, આ 0 પાછળનું યામ બતાવે છે. તો k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1. હવે જુઓ મિત્રો, એક્સ અક્ષ વિભાજન કરતું હશે તો એ તો નક્કી હશે કે જે એક આ નીચે વાળો વાય ઋણ હશે અને ઉપર વાળો વાય કેવું હશે? ધન હશે. એક તો ધન અને એક તો ઋણ હોવાનો. બરાબર? એટલે એ જે એક ધન હોય ને એક ઋણ હોય, એક તમારો જવાબ ઋણ આવે. પણ કોઈ દિવસ ગુણોત્તર તો ઋણ આવે નહીં. તો એ ગુણોત્તર ઋણ ના આવે એટલા માટે તમારે 12 માઇનસ વડે ગુણવાનું થશે. એટલા માટે આપણે માઇનસ વડે ગુણ્યું છે. એટલે હું તમને સમજી દઉં. તો જુઓ, હવે અહીંયા k પ્લસ 1 અહીંયા જશે એટલે 0 થઈ જશે. તો તમારી જોડે શું થયું? k y2 પ્લસ y1. y1 આ બાજુ આવ્યો તો માઇનસ થઈ ગયું. બરાબર? અને અહીંયા k y2. તો તમારો ગુણોત્તર શું થયો? k બરાબર માઇનસ y1 ભાગ્યા y2. ઓકે, હવે આ માઇનસ y1 ભાગ્યા y2 આવ્યું તમારું. એટલે કોઈ દર ગુણોત્તર ના હોય એટલે તમારે શું કીધું છે? તમને જે y આમ મળશે y2 એ ઋણ મળવાનો છે. એટલે એ ઋણ અહીંયા આવશે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે તમારે k માટે કયું સૂત્ર યાદ રાખવાનું છે? એક્સ અક્ષ વિભાજન કરતો હોય ત્યારે વિભાજન બિંદુના યામ કયા થશે? મતલબ ગુણોત્તર કયો થશે? ત્યારે ગુણોત્તર માઇનસ y1 ભાગ્યા y2. ઓકે, અને જો y અક્ષ વિભાજન કરતો હોય બરાબર તો ગુણોત્તર કેટલો થશે? માઇનસ x1 ભાગ્યા x2. ઓકે, હવે ઉદાહરણ તરીકે ચલો આપણે y માટેની વાત કરીએ. અહીંયાથી કોઈ વિભાજન કરે છે. બરાબર? આ તમારા x2 y2 અને આ તમારા x1 y1. તો આ જે y આમાં છે એ તો x ની વેલ્યુ કેટલું આવવાની? 0 આવવાની. હવે તમારે અહીંયા શું કરવાનું? x ની વેલ્યુ 0 મૂકો અને અહીંયા આ y મૂકો. તો તમારે 0 નું ખાલી આના જોડે સરખાવવાનું થશે. તમે 0 ને સરખાવશો એટલે શું થશે? 0 kx2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1. આ k પ્લસ 1 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જશે એટલે 0 થઈ જશે. એટલે તમને શું મળ્યું? kx2 પ્લસ x1 જ મળ્યા. x1 આ બાજુ જશે એટલે માઇનસ x1. આ x2 ભાગાકારમાંથી ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. તો k બરાબર કેટલું મળી ગયો? માઇનસ x1 ભાગ્યા x2. એટલે હવે આવો એક્ઝામ્પલ આવે તો y અક્ષ વાળો આવે તો માઇનસ કૌંસમાં x1 ભાગ્યા x2. x અક્ષ વાળો આવે તો માઇનસ y1 ભાગ્યા y2. બરાબર? તો જુઓ x અક્ષ દ્વારા થતું વિભાજન તો કયું થશે? માઇનસ y1 ભાગ્યા y2 અને x અક્ષ દ્વારા થતું વિભાજન તો માઇનસ x1 ભાગ્યા x2. ઓકે, તો મિત્રો આ હતું સૂત્રના આધારિત તારવણી. હવે તમે k વાળું સૂત્રનો ઉપયોગ કરો. જો સીધું કહું છું, વિભાજન બિંદુના યામ શોધવાનું કે તો પેલું m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. બરાબર? એ સૂત્ર વાપરવાનું. જો ગુણોત્તર શોધવાનું કે તો તમારે k x2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1 અને k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1 આ સૂત્ર વાપરવાનું છે. અને જો આ રીતે તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી લેશે પ્રિલિમ્સમાં તો તમારે સીધું ગુણોત્તર આના આધારિત નક્કી કરી દેવાનું. y1 ભાગ્યા y2 નું ઋણ મૂલ્ય લઈ લેવાનું. બરાબર? ચલો આગળ વધીએ. ઓકે, હવે આ એક લાસ્ટ ટોપિક છે ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ. તો જો મિત્રો મધ્ય કેન્દ્રના યામ સિમ્પલ જ છે. જો મધ્ય બિંદુ તો એમ ત્રિકોણના 3 શિરોબિંદુના યામ તમે લઈ લો x1 x2. બરાબર? આના યામ લઈ લો અહીંયા b આવશે. બરાબર? y1 y2 અહીંયા d લેશું અને અહીંયા x3 y3. બરાબર? તો તમારે શું કરવાનું? મધ્ય બિંદુના યામ શોધવા હોય તો x1 પ્લસ x2 પ્લસ x3 ભાગ્યા 3. પણ કોનું મધ્ય કેન્દ્ર? ત્રિકોણનું.
y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. ત્રિકોણના 3 શિરોબિંદુ તમને આપેલા હશે તો એનું મધ્ય કેન્દ્ર તમારે શોધવાનું રહેશે. બીજું, મધ્ય કેન્દ્રમાં મધ્યકાનું શિરોબિંદુ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જુઓ, કોઈ પણ ત્રિકોણની તમે મધ્યકા દોરશો ને તો 2 ભાગ ઉપરની તરફ રહેશે અને 1 ભાગ કયો આવશે? નીચેની તરફ. એટલે એ તમારું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરશે. એ યાદ રાખજો, એ તમારા આગળ ગણતરીમાં ઉપયોગમાં લેવાનું થશે. પછી એ એડી મધ્યકા હોય કે સીઆર મધ્યકા હોય કે બીપી મધ્યકા હોય, બરાબર. જો સીઆર મધ્યકા લો છો તો સી થી જી નું અંતર 2 એકમ હશે અને આ એના સામે કેટલા એકમ હશે? 1 એકમ હશે. મતલબ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરશે. સેમ એ જ રીતે તમે બી થી પી નું અંતર લેશો તો આ પણ 2:1 ગુણોત્તરમાં જ વિભાજન કરશે. ઓકે, તો ચલો હવે આપણે આખા ચેપ્ટરમાં જે જોઈએ એનો સારાંશ જોઈ લઈએ. તો અંતર સૂત્રનું સૂત્ર x2 - x1 + y2 - y1 નો વર્ગ. ઓનું ઓબ્લિક સૂત્ર આપ્યું મેં તમને x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ પણ તમે વાપરી શકો છો. ઓકે, ઉગમ બિંદુથી અંતરવાળું સૂત્ર આપણે જોયું. પછી આનું એક ઓબ્લિક સૂત્ર આપ્યું. આ કયું વિભાજન સૂત્ર? શું શોધવા માટે? વિભાજન બિંદુના યામ શોધવા. અને જો ગુણોત્તર શોધવા માટે કે તો તમારે ગુણોત્તર માટે કયું સૂત્ર વાપરવાનું? અહીંયા લખું છું ગુણોત્તર માટે. તો k x2 + x1 ભાગ્યા k + 1 અને k y2 + y1 ભાગ્યા k + 1 આ સૂત્ર વાપરીશું. મધ્યબિંદુના યામ x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 આ રેખાનું મધ્યબિંદુ. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું હોય તો x1 + x2 + x3 ભાગ્યા 3 અને y1 + y2 + y3 ભાગ્યા 3. ઓકે, તો ચલો હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. તો બિંદુ P 4 - 2 અને 8 - 3 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો y અક્ષ, બરાબર, y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? વિભાજન કરતો હોય તો એનો ગુણોત્તર કેટલો થાય? મેં તમને હાલ જ કીધું. તમારે શું લઈ લેવાનું? -x1 ભાગ્યા x2. ઓકે, તો તમારો x1 કેટલો આપેલો છે? આ તમારો x1, આ તમારો x2. તો અહીંયા પેલા -12 આ રીતે લખશો તો પણ ચાલશે મિત્રો. -12 આવી ગયું. x1 કેટલો આપેલો છે? -4. x2 કેટલો આપેલો છે? 8. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે 4 ભાગ્યા 8 એટલે કે 1 ભાગ્યા 2, બરાબર. 1 ભાગ્યા 2 એટલે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 1/2. ક્લિયર થઈ ગયું મિત્રો? આ સિવાય તમે m1 વાળું સૂત્ર મૂકીને ગણી શકો છો, પણ એ થોડી લોંગ રીત થઈ જશે. k વાળું સૂત્ર મૂકીને પણ તમે ગણી શકો છો. અને આ k ના સૂત્રનો મર્મ જ છે મિત્રો સીધો, એ મેં તમને આગળ કહી દીધું. જો અહીંયા x અક્ષ કીધું હોત તો પછી આપણે શું કરતા? x અક્ષ કીધું હોત તો આપણે શું કરતા? -y1 + y1 ભાગ્યા y2. તો જુઓ, y1 કેટલો આપેલું છે? 2 અને આ કેટલો આપેલો છે? 3. પણ જુઓ મિત્રો, આ યામ એવા છે કે જે y અક્ષનું વિભાજન જ નહીં કરે. કેમ? માઇનસમાં જવાબ આવશે. જુઓ કેટલો જવાબ આવશે? માઇનસમાં. -2/3. ઓકે, તો -2/3 આવે, ઋણ જવાબ જ ના આવે એટલે આપણે ડાયરેક્ટ ઓપ્શન આપેલો હોય કે વિભાજન શક્ય નથી, તો આપણે જતું રહેવાનું શક્ય નથી એ જવાબ ઉપર, બરાબર. ઓકે, કારણ કે આ રીતનું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ y અક્ષનું વિભાજન તો કરવાનું જ નથી આયા, બરાબર. આ y અક્ષનું વિભાજન કરતો નથી, આટલે ચાલુ થાય છે ને આટલે પૂરો થઈ જાય છે. તો y અક્ષનો તો છેદતો જ નથી. y અક્ષ તો એનું વિભાજન કરી y અક્ષ તો એનું વિભાજન કરી શકવાનો નથી, ફક્ત x અક્ષ કરી શકે છે. આપણને જે રકમ આપી છે એમાં આ રીતનું કીધું છે કે ભાઈ y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો y અક્ષ કરશે આનું વિભાજન, પણ x અક્ષ તો આનું વિભાજન કોઈ કાર્ય કરી શકવાનો નથી. તો પછી તમને ઋણ જવાબ મળશે. એટલે ઋણ જવાબ બાય ચાન્સ આવતો હોય તો આપણે નક્કી કરી દેવાનું ભાઈ આમાં એવો ઓપ્શન આપેલો જશે શક્ય નથી, તો આપણે એના તરફ જશું, બરાબર. આગળ જોઈએ. બિંદુઓ 1, 2 અને 4, 5 ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ. તો જુઓ, પહેલા તો તમને અહીંયા શું આપ્યું છે? m1/m2. આ તમારો x1, આ x2. પેલા મિત્રો આ ખાસ લખી દેવાનું, આ y1 અને y2, બરાબર. તો વિભાજન બિંદુના યામ શોધવાના કીધા છે, બરાબર. તો જુઓ, તમારું સૂત્ર કયું છે? m1 m2 x1 + m1 x2 ભાગ્યા m1 + m2. બીજું જો એટલું યાદ રાખવાનું છે, m2 લઈએ તો બાજુમાં x નું 1 લેવાનું, બરાબર. અને જો m1 લઈએ તો બાજુમાં x નું 2 લેવાનું. આગળ પાછળ થઈ જાય કઈ વાંધો નથી. બીજું m2 y1 + m1 y2 ભાગ્યા m1 + m2. ઓકે, તો ચલો m2 ની કિંમત મૂકી દઈએ. કેટલી મળી છે? 1. તો 1 x1 કેટલો મળ્યો છે મિત્રો આપણને? એ પણ 1 મળ્યો છે. 1 વત્તા m1 કેટલો મળ્યો છે? 2. m2 કેટલો મળ્યો છે? સોરી, x2 કેટલો મળ્યો છે? માફ કરજો મિત્રો, આ y1 થશે, અરે x2 થશે અને આ y2 થશે, બરાબર. તો x2 પણ કેટલો મળ્યો છે? 2.
ભાગ્યા કેટલા થઈ જશે અહીંયા 3. ઓકે, ચલો જો 3 કેવી રીતે આવે મિત્રો, તો પેલા એવું લાગે એક સ્ટેપ આખું લખીએ. 1 વત્તા સોરી m1 પ્લસ m2 છે ને, તો 2 વત્તા 1. આ m1 અને આ m2. ફરીથી અહીંયા આવી જઈએ તો m2 આપણો 1 છે, y1 આપણો કેટલો છે 2 છે, બરાબર, પ્લસ m1 આપણો કેટલો છે 2 છે, ઓકે, અને y2 કેટલો છે આપણો 5 છે, બરાબર. ઓકે, y2 કેટલો આપેલો છે આપણને 5 આપેલો છે, ભાગ્યા અહીંયા કેટલા થઈ જશે 2 વત્તા 1. ચલો તો અહીંયા શું થઈ જશે મિત્રો, 1 વત્તા 1 એકા 1 એટલે 1 પ્લસ 4 ભાગ્યા 3. અહીંયા શું થઈ જશે 2 પ્લસ 10 ભાગ્યા 3. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે 5 ભાગ્યા 3 અને 12 ભાગ્યા 3 કરશો, બરાબર, અને 12 ભાગ્યા 3. ઓકે, તો અહીંયા શું થશે 5 ભાગ્યા 3, 12 ભાગ્યા 3 કેટલું થઈ જશે 4. જો મિત્રો અહીંયા મારા હિસાબે રકમમાં થોડી મિસ્ટેક થઈ લાગે છે એટલે જવાબ પણ ચેન્જ થઈ જાય છે. તો અહીંયા આપણે ઓપ્શન ગમે તે સેટ કરવો તો 4 આ સેટ થાય છે, તો અહીંયા આપણે 5 ભાગ્યા 3 કરી દઈએ, બરાબર. તો તમારો આમ કેટલું મળશે 5 ભાગ્યા 3 અને 4. ઓકે, માફ કરજો મિત્રો, અહીંયા મેં થોડી ભૂલ કરી. શરૂઆતમાં પેલું x1 x2 સુધાર્યું પણ એની કિંમત લીધી હતી, નહોતી સુધારી, બરાબર. અને આપણે x1 y1 લીધું હતું અને x2 અને y2 લીધું હતું. તો પછી મેં અહીંયા x2 ની કિંમત 2 જ રાખી છે પહેલા અહીંયાથી. હકીકતમાં એ કેટલી આવશે 4 આવશે, એટલે 4 દુ કેટલા થઈ જશે 8, એટલે 1 વત્તા 8 એટલે અહીંયા કેટલા થઈ જશે 9. એટલે 9 ભાગ્યા 3 કરશો તો તમારો જવાબ કેટલો આવશે 3 આવશે. એટલે અહીંયા ઓપ્શન એ સાચો છે. કેટલો આવશે 3 એ 4. સોરી મિત્રો, અહીંયા થોડી મારા ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, પણ તમે એ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર. x1 y1 અને x2 y2 સિલેક્ટ કરવામાં ભૂલ થાય નહીં, બરાબર. ચાલો આગળ વધીએ. બિંદુ P x એ 0. હવે x એ 0 કરતા નાનો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે x કેવો હશે ઋણ હશે. નું સ્થાન કયા સમતલમાં આવેલું હશે, બરાબર. હવે જુઓ મિત્રો, તમને સમતલે કહી દીધું છે કે x અક્ષની ધન દિશા. હવે x અક્ષની ધન દિશા હોય એટલે કે આ દિશા થઈ O થી x તરફની. તો અહીંયા તો x અક્ષ ધન આવે ને y આમ કેવું આવે 0 આવે, બરાબર. ઓકે, ચલો અહીંયા જઈએ તો આપણે ઉપર જઈએ તો ઉપર જશું તો x આમ 0 આવશે અને y આમ ધન આવશે, બરાબર. અહીંયા જઈએ તો જો લેફ્ટ સાઈડ જવાનું છે તો x આમ કેવું આવશે ઋણ આવશે અને y આમ 0 આવશે. નીચેની તરફ જઈએ તો x આમ 0 આવશે y અક્ષ ઉપર, બરાબર. અહીંયા y લઈએ, અહીંયા x ડેશ લઈએ, અહીંયા y ડેશ લઈએ, બરાબર. તો y ડેશ ખબર છે આપણે ગમબિંદુ O થી y ડેશ તરફ આવશે તો આ મૂલ્ય કેવું આવશે ઋણ આવશે. તો અહીંયા જુઓ આપણે શું થાય છે ઋણ અને 0. તો અહીંયા ઋણ અને 0 કયા સમતલમાં છે, તો x અક્ષની ઋણ દિશામાં. કઈ દિશામાં, x અક્ષની ઋણ દિશામાં આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. આ બંને વચ્ચેનું અંતર, તો આ તમારો x1, આ y1, x2 અને y2. તો જુઓ તમારે હકીકતમાં સૂત્ર કયું છે AB અને AB બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. આ સૂત્ર છે. પણ મેં તમને કીધું કે આ સૂત્રમાં વર્ગમૂળ આખું કરીને ચાલવું પડે એટલે આપણે બીજું ઓપ્શનલ સૂત્ર કયું વાપરીએ છીએ, AB સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. ઓકે, આ બાજુથી વર્ગમૂળ હટ્યું એટલે બીજી બાજુ વર્ગ લાગી ગયો અહીંયા AB નો. ઓકે, તો ચલો x2 ની કિંમત મૂકીએ -1 માઇનસ x1 કેટલો છે -6, તો -6 નો વર્ગ પ્લસ y2 કેટલો છે -5 માઇનસ 7 નો વર્ગ. ઓકે, તો ચલો અહીંયા જોઈએ તો AB સ્ક્વેર, અહીંયા કરીએ AB સ્ક્વેર, બરાબર. તો આ અહીંયા જુઓ મિત્રો તમે, ઓકે, તો માઇનસ અહીંયા માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -1 પ્લસ 5 6, -1 પ્લસ 6 થશે એટલે આનો જવાબ કેટલો થઈ જશે 5 નો વર્ગ પ્લસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે આ કેટલા થઈ જશે 5 12 નો વર્ગ. ઓકે, તો તમે જુઓ AB નો સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા -12 નો વર્ગ, બરાબર. ઓકે, તો અહીંયા 25 -12 નો વર્ગ કેટલો થશે +144, કારણ કે ઘાત બેકી છે એટલે 144. તો AB સ્ક્વેર બરાબર તમને કેટલા મળે 169. તો પછી AB બરાબર કેટલા મળશે 13 મળશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 13. ચલો આગળ વધીએ. બિંદુ -2 3 થી y અક્ષ નું લંબ અંતર કેટલું થાય. હવે જુઓ y અક્ષ નું લંબ અંતર માંગ્યું છે. મેં તમને કીધું y અક્ષ નું લંબ અંતર કે તો આપણે કયો અક્ષ પકડવાનો, x અક્ષ પકડવાનો. કયો અક્ષ પકડવાનો, x અક્ષ. અને એ પણ શામાં લેવાનો, માનાંકમાં. -2 છે તો એનો જવાબ કેટલો થઈ જશે 2 એકમ. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી.
અંતર કોઈ દિવસ ઋણ આવશે નહીં. એટલે તમે ભાવનાઓમાં ના વહી જતા, નહીં -2 દેખાય એટલે અહીંયા -2 ખુશ ના થઈ જતા. બરાબર, આના ઉપર સમજવું હોય તો જો -2 એ 3 ની સ્થાન ક્યાં હશે? -2 આટલા હશે, -3 આટલા હશે, એટલે અહીંયા હશે. y અક્ષ થી અંતર પૂછ્યું છે તો y અક્ષ થી 1 અને 2 આ જ અંતર થવાનું. કેટલા એકમ અંતર થશે? 2 એકમ અંતર થશે. ઓકે, આગળ વધીએ. અને જો આ જ વસ્તુ x અક્ષ થી પૂછ્યું હોત તો તમારે શું લેવું પડત? y આમ લેવો પડત. તો એ કેટલું થઈ ગયું? 3 થઈ ગયું, જો x અક્ષ થી પૂછ્યું હોત તો. આગળ વધીએ. બિંદુઓ એ -2 -1 અને -3 -6 નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા આ તમારો શું થઈ જશે? x1, આ તમારો y1, આ તમારો x2, આ તમારો y2. બિંદુ એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો મિત્રો, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો એ તરફથી કહે છે તો તમે એ ના બિંદુઓને x1 y1 લો સૂત્ર માટે અને બી ના બિંદુઓને x2 y2 લો. જો તમને બી તરફથી કહેતો હોય તો પછી તમારા આ જે બી ના યામ છે એને x1 y1 લેવા પડશે અને એના યામને x2 y2 લેવા પડશે. જો તમને કન્ફ્યુઝ કરવું હોય, લેવલ થોડું ટફ બનાવવું હોય તો એ રીતે પૂછી શકે છે. જો જેના તરફથી કીધું હોય એ સાઈડના યામ 1 1 લેવાના અને સામેના બાજુના 2 2 લેવાના. જુઓ, અહીંયા એ તરફથી કીધું તો આપણે એના યામ કયા લીધા? x1 y1 અને બી ના યામ કયા લીધા? x2 y2, કારણ કે એ તરફથી કીધું હતું. જો આવું જ બી તરફથી કહે તમને તો પછી તમારા આના યામ કેવા લેવાના? x1 y1 અને x1 y1 લેવાના અને એના યામ x2 y2 લેવાના. એમ નથી કરવું તો પછી તમે ગુણોત્તર ઉલટાઈ શકો છો. એ બી તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો પેલો એ તરફથી 3:2 બી તરફથી 3:2 ગુણોત્તરમાં કરશે. એ તરફથી 2:3 કરતો હોય તો બી તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરશે. પણ મિત્રો, આપણે એટલું બધું નહીં કરવાનું, સિમ્પલી આમ જ ઇન્ટરચેન્જ કરી દેવાના. x1 y1 લેવામાં ધ્યાન રાખવાનું. ઓકે, તો ચલો, અહીંયા તમારો આ m1 અને આ તમારો m2 વિભાજન બિંદુના યામ. બરાબર, તો સૂત્ર કયું છે? m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા 2 અને m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા 2. ઓકે, તો ચલો m1 ની પેલા કિંમત લખી દઈએ. m1 ની કિંમત કેટલી છે? 2. x2 ની કિંમત કેટલી છે? 3 પ્લસ m2 ની કિંમત કેટલી છે? 3 અને x1 ની કિંમત કેટલી છે? -2 ભાગ્યા 2. ઓકે, ચલો m1 ની કિંમત કેટલી છે મિત્રો? તો અહીંયા m1 ની કિંમત ફરીથી 2 મૂકી દઈએ. પછી મૂકવાની આવી y2 ની કિંમત. તો y2 ની કિંમત કેટલી છે? -6 પ્લસ m2 ની કિંમત કેટલી છે? 3 અને y1 ની કિંમત કેટલી છે? -1 ભાગ્યા 2. ઓકે, તો જુઓ, અહીંયા તો 2 3 6, 3 દુ 6 પણ પ્લસ માઇનસ માઇનસ એટલે કે -6 ભાગ્યા 2. ઓકે, અહીંયા શું આવશે? 2 છંક 12 એટલે કે -12 અને 3 એકા 3 એટલે કે -3 ભાગ્યા કેટલા આવશે? 2. ઓકે, સોરી 2 નહીં આવો મિત્રો, અહીંયા નીચે m1 પ્લસ m2 આવશે. હું પણ કેમ આમ કરું છું? m1 પ્લસ m2. ઓકે, તો m1 કેટલું છે આપણું? 2 પ્લસ 3 અને અહીંયા પણ થઈ જશે 2 પ્લસ 3. ઓકે, એટલે અહીંયા કેટલું થઈ જશે? 5 અને અહીંયા પણ કેટલું થઈ જશે? 5. બરાબર, તો જુઓ 6 કેટલા થઈ ગયા? 0 ભાગ્યા 5. ઓકે, 6 - 6 0 થઈ ગયા અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 12 ને 3 5 એટલે કે -15 ભાગ્યા 5. તો અહીંયા આપણે યામ લઈશું તો 0 ભાગ્યા 5 0 આવશે અને 3 5 15 એટલે 5 3 15 એટલે અહીંયા -3. તો 0 એ -3. ઓપ્શન બી આપણો જવાબ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. જો મિત્રો, કિંમતો મુક્ત ખાસ ધ્યાન રાખજો. અહીંયા મગજમાં મારે પેલું K2 વાળું સૂત્ર ચાલતું હતું એટલે મેં એ મૂકી દીધું. બરાબર, એટલે ત્યાં આગળ ભૂલ પડી થોડી, પણ તમારે એ બધી ભૂલો કરવાની નથી. આગળ વધીએ. જો a 6 4 b -2 0 હોય તો મધ્ય બિંદુના યામ a અને b હોય તો a પ્લસ b ની કિંમત શોધો. તો પેલા મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો આ તમારો x1 y1, આ તમારો x2 y2. મધ્ય બિંદુ ના યામ એટલે આપણે એને શું લઈએ છીએ? a અને b કીધા છે તો વાંધો નહીં, આપણે લખી દેવાનું મધ્ય બિંદુના યામ m a અને b. તો શું થતું હતું? x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. ઓકે, તો તમારો x1 કેટલો આપેલો છે તમને? અહીંયા x1 આપી દીધું છે તમને 6 પ્લસ x2 આપી દીધું છે -2 ભાગ્યા 2. y1 તમને કેટલો આપી દીધો છે? 4 અને y2 કેટલો આપી દીધો છે? 0 ભાગ્યા 2. તો અહીંયા શું થઈ જશે મિત્રો? પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 2 જશે તો 4 ભાગ્યા 2 અને 4 વત્તા 0 એટલે 4 જ આવશે ભાગ્યા 2. તો કેટલા મળી ગયા? 2 અને 2.
2 2 4 2 2 4 તો તમારા a અને b કેટલા a આમ કેટલો મળ્યો 2 મળ્યો અને b આમ કેટલો મળ્યો 4 હવે તમારી જોડે સોરી એ પણ કેટલો મળ્યો 2 જ મળ્યો તો 2 + 2 a અને b ની કિંમત 2 2 મળી તો તમારો જવાબ શું થઈ જશે ઓપ્શન સી 4 ઓકે ચલો આગળ વધીએ ચલો આગળનો પ્રશ્ન છે મિત્રો માફ કરજો ઓકે આગળનો પ્રશ્ન છે કે a ના યામ 0 0 એ 0 b ના યામ m એ 0 અને c ના યામ 0 m છે આનાથી એક ત્રિકોણ બને છે બરાબર તો એ ત્રિકોણ કેવો હશે તો આ મિત્રો ખાસ યાદ રાખજો જો એક યામ 0 0 આપેલો હોય બીજા બે યામ ઇન્વર્સ હોય મતલબ mm ની જગ્યાએ 3 3 આપેલા હોય બરાબર અને પેલા યામ 0 0 હોય તો તમારો મતલબ એકનો x યામ 3 આપેલો હોય બીજાનો y યામ 3 આપેલો હોય પેલો આખો 0 0 બાકી બધું 0 0 હોય તો એ હંમેશા સમદ્વિબાજુ ત્રિકોણ થશે કેવો ત્રિકોણ થશે સમદ્વિબાજુ ત્રિકોણ કેવી રીતે તો જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે AB શોધીએ બરાબર તો AB માટે આપણો આ x1 y1 થઈ જશે અને આ x2 y2 બરાબર અંતર સૂત્રને ડાયરેક્ટ મૂકું છું મિત્રો અંતર સૂત્ર અહીંયા લખી રાખું છું x2 - x1 નો વર્ગ બરાબર અને y2 - y1 નો વર્ગ ઓકે તો ચલો આ બંનેની વાત કરીએ છીએ a ની b ની તો x2 મારો m થઈ જશે તો m - 0 નો વર્ગ પ્લસ અહીંયા શું થઈ જશે 0 - 0 નો વર્ગ y2 - y1 એટલે કે 0 - 0 નો વર્ગ 0 - 0 નો વર્ગ તો અહીંયા એમાંથી 0 જાય તો એમ જ બચ્યો એટલે અને વત્તા 0 એટલે વર્ગમૂળમાં m નો વર્ગ જ બચ્યો તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું શું રહ્યો m ab નું માપ મને m જેટલું મળ્યું bc નું શોધીએ તો આ રહ્યું bc બરાબર b અને c તો આ તમારા આ વખતે તમારે x1 y1 લેવાના આને x2 y2 લેવાના બરાબર ઓકે તો જુઓ x2 0 અને આ x1 તો 0 - m નો વર્ગ પ્લસ હવે તમારું આ x2 થઈ જશે ને સોરી આ y2 થઈ જશે ને આ તમારું y1 થઈ જશે તો y2 - y1 એટલે m - 0 નો વર્ગ તો વર્ગમૂળમાં -m નો વર્ગ પ્લસ m નો વર્ગ તો જુઓ મિત્રો -m નો વર્ગ એ શું થશે ધન જવાબ આવશે +m² થઈ જશે અને આ પણ +m² થઈ જશે વર્ગમૂળમાં બરાબર તો અહીંયા તમારે શું થઈ જશે 2 વર્ગમૂળમાં 2m² તો m² નું વર્ગમૂળ તો m નીકળી ગયું પણ 2 નું કેટલું નીકળશે વર્ગમૂળમાં 2 હવે તમારો AC શોધવાનો બાકી રહ્યો ત્રિકોણની 3 બાજુ શોધવી પડે હવે AC શોધીએ હવે AC શોધો છો તમે તો આ તમારો x1 આ તમારો y1 આ તમારો x2 આ તમારા y2 તરીકે વર્તશે બરાબર તો ચલો સૌથી પહેલા x2 એટલે કે 0 લઈએ આ x2 0 અને x1 એ કેટલો છે 0 તો 0 નો વર્ગ પ્લસ y2 કેટલો છે m અને y1 કેટલો છે 0 - 0 નો વર્ગ ઓકે તો 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ આ તો 0 થઈ જશે બરાબર અને આ m માંથી 0 જાય તો m જ રહેશે એટલે m નો વર્ગ જ રહેશે તો આ જવાબમાં કેટલો આવશે m નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો જવાબ કેટલો આવ્યો m તો તમે જોઈ શકો છો બે બાજુઓ સરખી છે ત્રીજી બાજુ એકલી થતી નથી તો મતલબ બે બાજુ સરખી હોય તો એ ત્રિકોણ કેવો થઈ જશે સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જશે ઓકે ચલો આગળ વધીએ y x બિંદુઓ a1 b1 a2 b2 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો જો y અક્ષ વિભાજન કરે છે તો y અક્ષ વિભાજન કરતો હોય તો વિભાજન બિંદુના યામ કયા થતા હતા યાદ કરો યસ -x1 / x2 ઓકે અને જો x અક્ષ વિભાજન કરે તો વિભાજન બિંદુના યામ કયા થતા હતા અહીંયા કોન્સ નહીં કરો તો ચાલો મિત્રો -y1 / y2 ઓકે તો અહીંયા જોઈ લો તમે તમારો આ જવાબ આવશે -x1 / x2 ઓકે તો ચલો માઈનસ મૂકી દો x1 કેટલો આપેલો છે આ x1 આ y1 આ x2 આ y2 તો a1 આપેલો છે તો માઈનસ મૂકી દીધું a1 મૂક્યું અને ભાગ્યા a2 તો ઓપ્શન એ -a1 જેમ a2 આપણો જવાબ આવશે બરાબર આગળ વધીએ જો a 2 b 4 -4 c શિરોબિંદુ હોય તો c માંથી દોરેલ મધ્યગાની લંબાઈ શોધો હવે તમારે અહીંયા શું કરવાનું છે c માંથી દોરેલી મધ્યગાની લંબાઈ શોધવાની છે બરાબર તો પહેલા આકૃતિ દોરી દઈએ a b c બરાબર ઓકે મધ્યગાની અહીંયા a ના યામ 2 2 b ના યામ -4 -4 c ના યામ 5 -8 ઓકે હવે c માંથી દોરેલી મધ્યગા છે એટલે આ રીતે જશે મિત્રો
અહીંયા તમારે ડી ના યામ શોધવાના થશે, બરાબર. ડી લઈ લઈએ અને ડી ના યામ લઈ લઈએ એક્સ અને વાય. તો જુઓ મિત્રો, હવે અહીંયા તમારે હું જરાક પેન ચેન્જ કરી લઉં તમારા માટે, એટલે થોડું બેટર રહે. હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે આ મધ્યગા છે. એટલે મધ્યગા કોઈ પણ ત્રિકોણની, આ ત્રિકોણ છે, મધ્યગા શું કરે? સામેની બાજુના બે સરખા ભાગ કરે. હવે આ બાજુના બે સરખા ભાગ થતા હોય તો જે આ મધ્યગા છેદે એને શું કહેવાય? મધ્ય બિંદુ કહેવાય, બરાબર. તો અહીંયા ડી એ આપણું શું છે? મધ્ય બિંદુ છે. કોનું? એ બી નું. તો ડી એ બી નું મધ્ય બિંદુ છે. તો ડી ના યામ એક્સ વાય બરાબર, એટલે કે મધ્ય બિંદુ ના યામ એક્સ વાય બરાબર એક્સ એ બી નું x1 લેવાનું, x1 ભાગ્યા x1 પ્લસ x2 ભાગ્યા 2 અને અહીંયા y1 પ્લસ y2 ભાગ્યા 2, બરાબર. તો તમારે અહીંયા શું થઈ જશે મિત્રો? જુઓ, 2 પ્લસ માઇનસ 4 ભાગ્યા 2. કયું સૂત્ર વાપર્યું? x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. અહીંયા જુઓ, x2 છે તો x2 પણ કેટલો છે? સોરી, y1 છે તો y1 કેટલો છે? 2 અને y2 કેટલો છે? -4. તો -4 ભાગ્યા 2. તો જુઓ, x1 પ્લસ x2 અહીંયા, x1 પ્લસ x2, y1 પ્લસ y2 અહીંયા, કારણ કે આપણે AB નું મધ્ય બિંદુ શોધવાનું છે એટલા માટે. ભાગ્યા કેટલા કર્યા? 2. ઓકે, તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. 2 માંથી 4 જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ થશે, 2 માંથી 4 જશે તો -2 ભાગ્યા 2, એટલે જવાબ કેટલો આવશે? -1. પ્લસ માઇનસ માઇનસ, 2 માંથી 4 જોઈએ તો -2 ભાગ્યા 2, એટલે જવાબ કેટલો આવી ગયો? -1. તો અહીંયા ડી ના યામ તમને મળી ગયા -1 કે 1. હવે મિત્રો તમારે શું કરવાનું છે? હવે તમારે મધ્યગાની લંબાઈ શોધવાની છે, એટલે સીડી શોધવાનું છે. સીડી શોધવાનું હોય તો તમારે અંતરસૂત્ર વાપરવું પડશે. અંતરસૂત્ર શું છે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, તો તમે આમાંથી x1 x2 y1 y2 તમારી રીતે નક્કી કરો. ચલો, તમારે આને x1 લેવો છે અને આનો y1 લેવો છે, આને x2 લો છો અને આનો y2 લો છો. ઓકે, તો જુઓ, x1 પહેલો લખી, x2 લખી દઉં તો x2 કેટલો છે મારો? -1 માઇનસ x1 એટલે કેટલો થઈ ગયો? 5 -6 નો વર્ગ પ્લસ y2 કેટલો છે? 1 માઇનસ 8 નો કૌંસ બાર વર્ગ. ઓકે, તો ચલો અહીંયા કેટલા થઈ ગયા? માઇનસ માઇનસ પ્લસ એટલે સીધું સીધું 49, બરાબર. અહીંયા કેટલા થઈ જશે? 90 × 81. એક મિનિટ મિત્રો, અહીંયા થોડી પ્લસ માઇનસ ની ભૂલ થઈ છે. પેલા તમે અહીંયા 6 ખોટા મૂકી દીધા છે, બરાબર, અને અહીંયા -1 મૂકવાની જગ્યાએ +1 મૂક્યા છે. ઓકે, તો જુઓ, અહીંયા કેટલા આવશે? આપણો x2 કેટલું છે? 5. તો અહીંયા કેટલા આવશે? 5, બરાબર. પછી અહીંયા -1 આવશે. કેટલો આવશે? -1. આપણે આમ કેટલા મળ્યા? -1 મળ્યા છે, બરાબર. તો -1 અહીંયા આવશે, એટલે -1 પ્લસ કેટલા થઈ જશે? 8. ચલો, એક સ્ટેપ વધારે લખીએ અહીંયા. તો અહીંયા શું થઈ જશે? -6 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, એટલે -6 નો વર્ગ થઈ ગયો. અહીંયા માઇનસ પ્લસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે -1 પ્લસ 8 એટલે કેટલાનો વર્ગ થઈ ગયો? 7 નો વર્ગ, બરાબર. હવે તમારે અહીંયા જુઓ, 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36. ઓકે, અને 7 નો વર્ગ કેટલો થઈ જશે? 49. તો ચલો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? 49 ને 1 50 ને 35 85 89 એટલે 85. કેટલો થઈ જશે તમારો જવાબ? વર્ગમૂળમાં 85. ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, વર્ગમૂળમાં 85. ઓકે, કશું કરવાનું નથી મિત્રો. તમને મધ્યગા કીધું, મધ્યગા સામેનું વિભાજન, સામેના મધ્યબિંદુમાં છેદ. તો મધ્યબિંદુ હતું તો મધ્યબિંદુના યામ મેળવવા જરૂરી હતા. તો એ અને બી નું મધ્યબિંદુ આપણે ડી શોધી લીધું. મધ્યબિંદુ મળી ગયું પછી આપણે અંતરસૂત્ર મૂક્યું. અંતરસૂત્રમાં આપણે કોનો ઉપયોગ કર્યો? સી નો અને ડી ના યામનો, બરાબર. તો સી ના અને ડી ના યામ આપણે જોડે કેટલા હતા? -1 અને 5 -8. તો એકને x2 y2 લઈ લીધા, બીજાને x1 y1 લીધા. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 4 -1 અને વર્તુળનું કેન્દ્ર 1 -3 હોય તો વ્યાસનું અંત્ય બિંદુ કેટલું થાય? ચલો, આ વ્યાસ છે AB, બે અંત્ય બિંદુ હોય મિત્રો, A અને B, અને કેન્દ્ર O હોય, બરાબર. તો વર્તુળનું કેન્દ્ર એ જ વ્યાસનું કેન્દ્ર થવાનું છે. તો એના યામ આપી દીધા છે 1 -3, બરાબર. વર્તુળનું કેન્દ્ર એક અંત્ય બિંદુ, એટલે આને લઈ લઈએ. કેટલું લઈ લઈએ? 4 -1, બરાબર. તો બી ના યામ તમારે શોધવાના છે x y, બરાબર. તો ચલો હવે શોધવાનું કરીએ. તો આ મધ્ય બિંદુના યામનું સૂત્ર મૂકીએ. તો OA AB નું મધ્ય બિંદુ છે, બરાબર. તો આ તમારો x1 y1 અને આ તમારો x2
y2 બરાબર. તો અહીંયા મધ્યબિંદુના યામ આપી દીધા છે તો અહીંયા લખી દઈએ 0a - 3 બરાબર અહીંયા શું આવશે x1 + x2 એટલે કે 4 + x ભાગ્યા 2 y1 + y2 એટલે કે -1 + y ભાગ્યા 2 બસ અહીંયાથી આ બંનેને છૂટાછેડા આપી દો બરાબર. આ 0 આના જોડે જતો રહેશે અને આ આના જોડે જતો રહેશે તો 0 બરાબર 4 + x ભાગ્યા 2 ઓકે અને અહીંયા -3 બરાબર -1 + y ભાગ્યા 2 ઓકે. તો આ 2 × 0 0 થઈ જશે એટલે 0 બરાબર 4 + x ઓકે. તો અહીંયા લખું છું ગણતરી આગળ પૂરી કરું છું બરાબર. તો x બરાબર કેટલા મળશે -4 કેટલા મળશે મિત્રો -4 પછી આની વાત કરીએ તો 2 તરી 6 થઈ જશે મિત્રો. તો y બરાબર કેટલા જુઓ y ની વાત કરીએ છીએ અહીંયા સાઈડમાં તો -6 બરાબર -1 + y -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તો -6 + 1 બરાબર y તો y ના યામ તમને કેટલા મળશે 5 મળશે. ખબર નહીં મિત્રો આજે ચા નથી પીધી એટલે આવું થાય છે શું અહીંયા જુઓ 1 આપેલું છે કેટલો આપેલો છે 1 તો મેં અહીંયા 0 લઈ લીધું તો અહીંયા 1 આવશે એટલે આ 2 એકા કેટલા થઈ જશે 2 બરાબર. આ 4 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે તો 2 - 4 એટલે અહીંયા જવાબ કેટલો આવશે -2 આવશે. કેટલો આવશે -2 તો -2 એ 5 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી અહીંયા -6 -5 જ આવશે બરાબર. કેમ આજે આમ થાય છે ચલો ચા પીવી પડશે એવું લાગે છે હવે ઓકે. તો જુઓ મિત્રો આ -5 મળે આપણને કેટલા મળે -2 મળે તો -2 -5 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. A B C અને D A ખાલી જગ્યાના શિરોબિંદુઓ છે બરાબર. આવજો મિત્રો આ તમારે શોધવાનું છે શિરોબિંદુઓ તો મેં તમને કીધું હતું તમારે 6 અંતર શોધવા પડે કયો કયો AB BC CD અને AD AB BC CD AD એ સિવાય તમારે શું કરવું પડે વિકર્ણો આ રીતે ચતુષ્કોણ બનતો કોઈ પણ ચતુષ્કોણ હોઈ શકે છે A B C D બરાબર. તો પછી જો ચારે ચાર બાજુ સરખી મળી તો પણ તમારે ચોરસ છે કે નહીં એ નક્કી કરવા માટે તમારે શું શોધવું પડશે AC શોધવું પડશે અને BD. જો આ ચાર સરખા મળ્યા અને આ બે સરખા અલગથી મળે મતલબ આ બે સરખા મળે અને આ ચારનું મૂલ્ય સરખો હોય તો એ ચોરસ થઈ જાય. જો આ બે ની પેરનું મૂલ્ય સરખો હોય અને આ બંનેનું મૂલ્ય સરખો હોય તો એ શું થઈ જાય લંબચોરસ થઈ જાય. અને જો આ ખાલી આ સરખો હોય ને આ સરખો ના મળ્યો તો આ શું થઈ જાય સમબાજુ અને અહીંયા બે ની પેરમાં સરખો મળ્યો તો એ કેવું થઈ જાય સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય બરાબર. અને અહીંયા ચારે ચાર આપણને ઓપ્શનમાં આપેલા છે. તો જો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા AB શોધીશું તો A અને B હવે ચતુષ્કોણ AB શોધીએ તો AB ની બાજુનું માપ શોધવું પડશે અંતરસૂત્રની મદદથી. તો પહેલા હું અંતરસૂત્ર લખી દઉં છું એટલે વારંવાર આપણે લખવું પડે નહીં. તો x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ ઓકે. તો આ તમારું A અને B ની વાત કરીએ છીએ તો A ના યામ x1 y1 માં ગણીશું B ના યામ x2 y2 માં ગણીશું. તો AB બરાબર ચલો x2 કેટલો છે 4 માઇનસ x1 કેટલો છે 3 નો વર્ગ y2 કેટલો છે 7 અને y1 કેટલો છે 5 તો 7 - 5 નો વર્ગ. હવે મિત્રો આમાં હું તમને ડાયરેક્ટ ગણતરી કરીશ એક એક સ્ટેપ સમજાવવા નહીં રહું બરાબર કારણ કે એનાથી એક જ પેજમાં એક જ બાજુ શોધી શકીશું જો એવું કરવા જશો તો 4 માંથી 3 જશે તો 1 ને 1 નો વર્ગ કેટલો થશે 1 બરાબર અને 7 માંથી 5 જશે તો 2 અને 2 નો વર્ગ કેટલો જશે 4 તો તમારો જવાબ આવી ગયો વર્ગમૂળમાં 5 એકમ. હવે આપણે બીજી બાજુ શોધીએ BC બરાબર. હવે BC શોધવા જઈએ છીએ તો આ તમારા x1 y1 થશે અને આ તમારા x2 y2 થશે ઓકે. તો ચલો પહેલું શું થઈ જશે 1 - 4 નો વર્ગ પ્લસ 5 - 4 નો વર્ગ થશે મિત્રો x2 5 છે તો 5 - 4 નો વર્ગ અને 1 - 7 નો વર્ગ તો 1 - 7 નો વર્ગ. તો 5 માંથી 4 જશે તો 1 અને 1 નો વર્ગ કેટલો 5 માંથી 4 જશે તો 1 ને 1 નો વર્ગ 1 1 માંથી 7 જશે તો -6 -6 નો વર્ગ થાય 36 ઓકે. તો આપણો જવાબ થઈ ગયો વર્ગમૂળમાં 37. હવે મિત્રો અહીંયા જો તમે થોડું સમજણથી કામ લેશો ને તો તમારે આગળ બધી બાજુ શોધવી નહીં પડે. કેમ કારણ કે અહીંયા તમારા રેસમાંથી કોણ બહાર નીકળી ગયું ચોરસ બહાર નીકળી ગયું ને સમબાજુ બહાર નીકળી ગયું. કારણ કે તમે જોઈ શકો છો બે બાજુઓ સમાન નથી પાસેની ચોરસ હોય તો બધી બાજુ સમાન હોય અહીંયા તમને AB અને આ જે BC છે એ તો સમાન મળી નથી. તો હવે આ બે તો રેસમાંથી બહાર નીકળી ગયા. હવે બાકી કોણ રહે સમાંતર બાજુ અને લંબચોરસ. હવે સમાંતર બાજુ અને લંબચોરસમાં તો સામસામેની બાજુ કેવી હોય છે સરખી
તો અહીંયા તમે જુઓ કે AB ની સામેની બાજુ કઈ થાય છે CD, તો તમે અહીંયા ગણતરી કરવી હોય તો કરજો, તમને CD વર્ગમૂળમાં 5 જ મળશે અને AD વર્ગમૂળમાં 37 જ મળશે. ચલો સામસામેની બાજુઓ તો સરખી થઈ ગઈ. આવું ફક્ત આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આ બંનેમાંથી એક જણ છે. તો હવે આપણને ખબર છે કે લંબચોરસના વિકર્ણો સરખા હોય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સરખા હોતા નથી. તો આપણે વિકર્ણો શોધીશું AC. બરાબર, ચલો AC શોધવો છે આપણે, તો હવે A ને ધ્યાનમાં લઈશું અને C ને ધ્યાનમાં લઈશું. હવે હું પેનનો કલર ચેન્જ કરું એટલે તમારું થોડું ફોકસ જળવાઈ રહે ત્યાં. ઓકે, તો ચલો આ તમારો x1, આ તમારો y1, આ તમારો x2 અને આ તમારો y2. ઓકે, તો શું થશે મિત્રો? જુઓ, x1 5 માઇનસ x2 5 માઇનસ x1 3 નો વર્ગ પ્લસ y1 કેટલો છે 1 અને y2 કેટલો છે 5. તો y2 1 છે અને y1 5 છે, બરાબર, માઇનસ 5 નો વર્ગ. તો ચલો 5 માંથી 3 જશે તો 2. ઓકે, અને 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? 4. 1 માંથી 5 જશે તો -4, -4 નો વર્ગ કેટલો થશે? 100. તો તમારો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં 20. કેટલો આવ્યો? વર્ગમૂળમાં 20. હવે તમારે શું શોધવાનું છે? હવે તમારે શોધવાનું છે એક વિકર્ણ તો મળી ગયો તમને, કયો મળ્યો? AC મળ્યો. હવે તમારે કયો શોધવાનું છે? BD. તો હવે B અને D ને ધ્યાનમાં લેવાનું, બીજું કઈ ધ્યાનમાં લેવાનું નહીં. આ તમારો x1 y1, આ તમારો x2 y2. ઓકે, તો ચલો BD ની વાત કરીએ. તો BD ની અંદર તમારો x2 કેટલો છે? 4. 4 માઇનસ 4 એટલે કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. 4 માઇનસ 4 નો વર્ગ વત્તા -1 માઇનસ 7 નો વર્ગ, બરાબર. તો -1 માઇનસ 7 નો વર્ગ તો કેટલા થઈ ગયા? 0 નો વર્ગ તો 0 જ થશે મિત્રો, બરાબર. -1 નો -7 તો -8 થઈ ગયા. તો એનો વર્ગ કેટલો થઈ ગયો? 64. ઓકે, તો અહીંયા તમારો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં 64. અહીંયા તમે જોઈ શકો છો કે તમારા બંને વિકર્ણો સરખા છે નહીં. બંને વિકર્ણો સરખા હોત તો લંબચોરસ થતો, સરખા નથી તો એ તમારો શું થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તો મિત્રો અહીંયા થોડી બુદ્ધિ વાપરવાની અને ઓપ્શનથી એલિમિનેટ કરવાનું, એટલે તમારે શું થશે? ગણતરી ઘણી ખરી ઈઝી થઈ જશે, બરાબર. જો અહીંયા તમને આ 4 બાજુ સરખી મળી હોત, બરાબર, તો એ સમબાજુ કે ચોરસ બંનેમાંથી એક થતો, બરાબર. હવે સમબાજુ કે ચોરસ બંનેમાંથી એક થશે તો પછી તમારે શું જોવાનું? વિકર્ણો. જો વિકર્ણો બંને સરખા મળે તો એ ચોરસ થશે અને વિકર્ણો સરખા ના મળે તો એ સમબાજુ થશે, બરાબર. ચલો આગળ વધીએ. બિંદુઓ 2, 3 અને 0 એ વચ્ચેનું અંતર 3 હોય તો એ બરાબર કેટલો? તો મિત્રો આ તમારો x1, આ તમારો y1, આ તમારો x2 અને આ તમારો y2. વચ્ચેનું અંતર 3 આપી દીધું છે, બરાબર. તો આપણને ખબર છે કે અંતર સૂત્ર અહીંયા તમે વર્ક કરશો તો નકામું પડશે, અથવા તો તમે સીધું એવું લખી શકો ભાઈ AB, આ A ના યામ, આ B ના યામ અને AB બરાબર 3. આ રીતે લખીને પછી તમે જો AB² વાળું સૂત્ર વાપરશો તો ચાલશે, બરાબર. તો જુઓ, અંતર સૂત્રની મદદથી પહેલા તો અંતર સૂત્ર મૂકી દઈએ. શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, બરાબર કેટલા આપી દીધા છે? 3. ચલો x2 કેટલો આપેલો છે? A આપેલો છે. કેટલો આપેલો છે મિત્રો? A. તો તમે અહીંયા શું લખશો? વર્ગમૂળમાં A માઇનસ 2 નો વર્ગ પ્લસ અહીંયા કેટલા લખશો? y2 માઇનસ y1. તો y2 માઇનસ y1 તમારો કેટલો થશે? 0 માઇનસ 3 નો વર્ગ. 0 માઇનસ 3 નો વર્ગ બરાબર 3. હવે જો ડાયરેક્ટ AB² વાળું સૂત્ર લખ્યું તો કઈ વાંધો નતો, પણ નથી લખ્યું તો અહીંયાથી વર્ગમૂળ હટાવીએ તો આ બાજુ વર્ગ લાગી જશે. તો અહીંયા 3 નો વર્ગ થઈ ગયો, બરાબર. હવે અહીંયા શું થશે મિત્રો? A માઇનસ 2 પ્લસ 0 માઇનસ 3 નો વર્ગ. -3 નો વર્ગ કેટલો થશે? એ પણ અહીંયા -3 નો વર્ગ, બરાબર. તો આ પણ 9 થયો, આ પણ 9 થયો અને આ A માઇનસ 2 નો વર્ગ, બરાબર. ઓકે, તો અહીંયા પ્લસ 0, આ 9 આ બાદ જશે તો શું થઈ જશે મિત્રો? 9 માઇનસ 9, તો A માઇનસ B નો વર્ગ બરાબર 9 માઇનસ 9. તો A માઇનસ B નો વર્ગ બરાબર કેટલો થઈ ગયો? 0. ઓકે, તો સોરી A માઇનસ 2 છે, માફ કરજો, બરાબર. તો તમને બે અવયવ સરખા જ મળવાના છે. A માઇનસ 2 ના વર્ગનું A માઇનસ 2 ના વર્ગનું કરશો તો A માઇનસ 2 જ મળશે મિત્રો, બરાબર 0. હવે આ એને ગમે તે સરખાવશો તો એ બરાબર તમને બંને વખત કેટલું મળવાનું છે? 2 જ મળવાનું છે. કેટલું મળવાનું છે? 2 જ મળવાનું છે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન A 2. અને આ બિંદુથી તમારે ગણતરી છૂટી પાડવી હોય મિત્રો તો એવું થાય કે ભાઈ ચલો અહીંયાથી વર્ગ હટાવો તો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો A માઇનસ 2 બરાબર તો 0 નો વર્ગ વર્ગમૂળમાં 0 તો વર્ગમૂળમાં 0 તો 0 જ રહેશે. તો A બરાબર -2 આ બાજુ આવે તો +2. તો A બરાબર કેટલા થઈ ગયા? 2 થઈ જશે, બરાબર. ચલો આગળ વધીએ.
એ 2, 2 માઇનસ એ અને 0 એ 2 શિરોબિંદુવાળી ત્રિકોણની મધ્યગાઓના સંગમ બિંદુના બંને યામ સમાન છે તો એ બરાબર ખાલી જગ્યા થાય. ઓકે, તો મિત્રો અહીંયા ફક્ત શબ્દોની મારામારી છે. મધ્યગાઓનું સંગમ બિંદુ એટલે મધ્યગાઓનું છેદ બિંદુ એ આપેલું હોય, બરાબર. તો મધ્યગાઓ સંગમ બિંદુ એ ક્યાં છેદે છે, ક્યાં ભેગી થાય છે, તો એ મધ્ય કેન્દ્ર પર ભેગી થાય છે. ક્યાં ભેગી થાય છે? મધ્ય કેન્દ્ર પર, બરાબર. હવે મધ્ય કેન્દ્રનું સૂત્ર આપણે જોયું x1 + x2 + x3 ભાગ્યા 2. ઓકે, અને y1 + y2 + y3 ભાગ્યા 2. ઓકે, હવે તમને શું કીધું છે? બંને આમ સમાન છે, મતલબ આ બંનેની કિંમતો કેવી છે? સરખી છે. તો તમે શું લખી શકો? x1 + x2 + x3 ભાગ્યા 2 બરાબર y1 + y2 + y3 ભાગ્યા 2. ઓકે, બસ. હવે તમારે અહીંયા આ તમારો x1, આ x2, આ x3, આ y1, આ y2 અને આ તમારો y3. ઓકે, બસ આ કિંમતો જ મૂકવાની છે. તો x1 ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? તો અહીંયા થોડું ચેન્જીસમાં જઈએ આપણે. તો x1 ની કિંમત આપી છે a, x2 ની કિંમત આપી છે 2, x3 ની કિંમત આપી છે 0 ભાગ્યા 2. અહીંયા y1 ની કિંમત કેટલી આપેલી છે? 2. y2 ની કિંમત કેટલી આપેલી છે? -a. અને y3 ની કિંમત કેટલી આપેલી છે? એ પણ તમને 2, ઓકે, 2 આપેલી છે, બરાબર. તો અહીંયા કેટલા થઈ ગયા? ભાગ્યા 2. હવે જો બંનેના છેદમાં 2 2 છે એટલે તો ઉડી જ જવાનું. અહીંયા કેટલા મળ્યા? a + 2 અને અહીંયા કેટલા મળ્યા? 2 ને 2 4 અને અહીંયા -a, પ્લસ માઇનસ માઇનસ એ થશે. ચલો, -a આ બાજુ આવે તો કેટલા થઈ ગયા? 2a થઈ ગયા. અને આ 2 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો 4 - 2. તો 2a = 2. તો a બરાબર કેટલું મળશે આપણને? આપણો જવાબ આવશે 1. a બરાબર કેટલું મળશે? 1. ચલો આગળ વધીએ. a0 એ 0, 2 3 એ 0, c0 3 એ બનેલું લંબ કેન્દ્ર શોધો. ઓકે મિત્રો, તો જુઓ અહીંયા લંબ કેન્દ્રની વાત કરી છે. લંબ કેન્દ્ર એટલે કે કાટખૂણે છેદતી હોય, બાજુ ક્યાં છેદતી હોય? કાટખૂણે. આવા બે રીતે તમે ગણી શકો છો. પહેલા AB શોધો, બરાબર, BC શોધો અને AC શોધો, બરાબર. AB BC AC શોધ્યા પછી તમે નક્કી કરો કે આ ત્રિકોણનો પ્રકાર કેવો છે, બરાબર. તો આમાં લંબ કેન્દ્રના યામ કેવા થશે. પણ હું તમને આ ટાઈપના ક્વેશ્ચન માટે આલેખ સજેસ્ટ કરીશ. આલેખથી તમારે ઇઝીલી જવાબ આવી જશે. કેવી રીતે? જુઓ, 0 1 2 3 0, સોરી, અરે માફ કરજો મિત્રો, ક્લિયર કરી દઉં ફરીથી. આમ પર સીધું નતું દોરાયું. ઓકે, તો 0 1 2 3 4, 1 2 3, કોઈ ઋણયામ નથી એટલે ઋણયામ આપણે લખતા નથી, બરાબર. પહેલું બિંદુ કયો છે? એ બિંદુ અહીંયા મળશે આપણને 0 એ 0, બરાબર. એ બિંદુ આપણને કયો મળશે? અહીંયા. આ આપણું એ બિંદુ, બરાબર. 0 એ 0. બીજું શું કહે છે? 3 એ 0. હવે આ તો x અક્ષ ઉપર જ રહેવાનું, તો 3 એ 0. એ આટલો મળવાનું, 3 એ 0, બરાબર. આ બિંદુ ક્યાં રહેવાનું? y અક્ષ ઉપર, તો 0 એ 4. તો તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ બન્યો મિત્રો. હવે આ કાટકોણ ત્રિકોણ બન્યો તો લંબ કેન્દ્ર કીધું છે કે જ્યાં લંબ ભેગા થઈને કેન્દ્ર બનાવતા હોય, તો આમાંથી લંબ ભેગા થઈને કયો કેન્દ્ર બનાવવું છે? બિંદુ A ઉપર કેન્દ્ર બનાવવું છે. અહીંયા કેન્દ્ર બની રહ્યું છે એટલે એના યામ કેટલા થઈ જશે? 0 એ 0. ઓકે, ચલો આગળ વધીએ. PXY એ 3 આનાથી અને આનાથી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ આપણે બતાવવાનો છે, બરાબર. તો તમે આ બંને સરખા અંતરે હોય તો તમે શું લખી શકો મિત્રો? A થી P નું અંતર, બરાબર. P બિંદુ A બિંદુ અને B બિંદુથી સરખા અંતરે છે, તો A થી P અને B થી P બંને કેવા રહેશે? સરખા રહેશે, બરાબર. ઓકે, ચલો તમે આને x1 લો પહેલી વખત અને આને શું લો? x2 લો. તો પછી એ વખતે તમારો આ શું થઈ જશે? સોરી, x1 y1. તો આ તમારો શું થઈ જશે? x2 y2. ઓકે, ચલો. કેમ? તો x આગળ એટલા માટે આવું લીધું મિત્રો, એ તમે ગણતરી કરી એટલે ખબર પડશે. પાછળ લેશો તો પણ આવશે, પણ થોડું માઇનસમાં ગણતરી લાંબી થશે. એટલે જ્યારે આપણને આવા યામ આપેલા હોય ને, તો એમને આગળ રાખવા માટે જો આપણે x2 વાળું સૂત્ર વાપરીએ છીએ તો આને x2 y2 જ લેવાના. અથવા તો એવું કરવું હોય તો પછી આને x1 y1 આનું x2 y2 લેવા હોય તો x1 વાળું સૂત્ર વાપરો, x1 - x2 નો વર્ગ ને y1 - y2 નો વર્ગ. ઓકે, તો ચલો અંતર સૂત્ર વાપરી દઈએ મિત્રો. અંતર સૂત્ર વાપરશું તો શું થશે? વર્ગમૂળમાં x1 આપણો 3 છે અને x2 x છે, બરાબર. તો x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ, બરાબર. હવે બીપી ની વાત કરીએ તો આ ફરીથી એ જ રીતે આ તમારો x1, b અને p ની વાત થઈ રહી છે. અત્યારે એનો કોઈ રોલ નથી, તો આ તમારો x1 ના તમારો y1.
તો અહીંયા શું થશે x2 માઇનસ x1 નો વર્ગ એટલે શું થશે x માઇનસ 1 નો વર્ગ વત્તા y માઇનસ 3 નો વર્ગ. ઓકે, બંને બાજુથી વર્ગ વર્ગ શું થયા હટી ગયા. ઓકે, વર્ગમૂળ હટી ગયા એટલે તમારી જોડે બચ્યું શું x માઇનસ 3 નો વર્ગ પ્લસ y માઇનસ 1 નો વર્ગ બરાબર x માઇનસ 1 નો વર્ગ પ્લસ y માઇનસ 3 નો વર્ગ. ચલો આનું વિસ્તરણ કરીએ તો શું થશે x સ્ક્વેર 2ab એટલે કે 6x અને y સ્ક્વેર એટલે કે 9 બરાબર. આનું વિસ્તરણ શું થશે મિત્રો y સ્ક્વેર માઇનસ 2y 2ab એટલે અને પ્લસ 1. આનું વિસ્તરણ શું થશે x સ્ક્વેર માઇનસ 2x અને પ્લસ 1. આનું વિસ્તરણ શું થશે મિત્રો y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9. ઓકે, આ રીતનું વિસ્તરણ થશે. આવું પેનનો કલર ચેન્જ કરું બરાબર. તો જુઓ આ બાજુ x સ્ક્વેર પ્લસ આ બાજુ x સ્ક્વેર પ્લસ આ બાજુ y સ્ક્વેર પ્લસ આ બાજુ y સ્ક્વેર પ્લસ આ બાજુ 9 પ્લસ આ બાજુ 9 પ્લસ આ બાજુ 1 પ્લસ આ બાજુ 1 પ્લસ. તો બંને સરખી નિશાનીઓ હતી કે બધા આ બાજુ આવત તો એ બધા 0 0 થઈ જતો અથવા તો આ બાજુ આવત તો 0 0 એટલે આપણે ડાયરેક્ટ એમને દૂર કરીએ તો આપણા જોડે બચ્યું શું માઇનસ 6x માઇનસ 2y બરાબર માઇનસ 2x અને માઇનસ 6y. ચલો માઇનસ 6x ને આ બાજુ લાવું છું મિત્રો માઇનસ 6x ને આ બાજુ લાવું છું તો કેટલા થઈ જશે પ્લસ 6x થઈ જશે બરાબર પ્લસ 6x માઇનસ 2x. હવે માઇનસ 2y ને આ બાજુ લાવું છું બરાબર તો પ્લસ 2y માઇનસ 6y બરાબર 0. ઓકે, તો અહીંયા શું થઈ જશે અથવા આ બાજુ લાવશો તો ઋણમાં જવાબ આવશે કે ફરક. ચલો એ બાજુ લઈએ કારણ ઘણા મિત્રોને એવું થશે કેમ દર વખતે આવું કરે છે અગર એક વખતે આ બાજુ લઈ જાય છે એક વખતે આ બાજુ લઈ જાય છે. તો મિત્રો એ આપણે નિશાની ગમે તે બાજુ લઈએ ખાલી બીજી બાજુ જતા એક બાજુ 0 રહેતો હોય તો કોઈ પ્રશ્ન નથી. બીજી બાજુ લઈ જતા ધ્યાન રાખો નિશાની બદલાઈ જવી જોઈએ બરાબર. તો ચલો માઇનસ 6x આ x ના બાજુ લાવું તો પ્લસ 2x માઇનસ 2y આ 6y ના બાજુ લાવું તો પ્લસ 6y બરાબર કેટલા થઈ ગયા 0. ઓકે, ચલો આ બંનેનું સમીકરણ સોલ્વ કરીશ તો માઇનસ 4x જવાબ આવશે. આ બંને કરીશ તો પ્લસ 4y જવાબ આવશે બરાબર 0. ઓકે, તો અહીંયા શું 4x આ બાજુ આવી જશે તો 4y બરાબર 4x. તો 4 4 ઉડી ગયા તો y બરાબર શું મળ્યો x મળી ગયો આપણને બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી x બરાબર y. ચલો આગળ વધીએ. જો બિંદુઓ 4 3 અને k 9 ને જોડતા રેખાખંડ મધ્ય બિંદુ x અને y હોય તો 3x 2y k બરાબર 0 તો k બરાબર કેટલા. ઓકે, તો અહીંયા તમારે જુઓ મિત્રો અહીંયા k ની કિંમત શોધવાની કીધી છે. કોની કિંમત શોધવાની કીધી છે k ની કિંમત. અને આ બંનેના મધ્ય બિંદુ કેટલા આપેલા છે x અને y આપેલા છે. ઓકે, સોરી મધ્ય બિંદુ નથી આપેલા x અને y સમીકરણમાં આપેલું છે તમને બરાબર 0. તો તમારા રેખાખંડનું મધ્ય બિંદુ આપી દીધું છે x અને y. હવે તમને અહીંયા k ની કિંમત આપેલી નથી એ ખાસ ધ્યાન આપજો. k ની કિંમત તમારે સેકન્ડ રાઉન્ડમાં મળશે. તમારે પહેલા x અને y ની કિંમત નક્કી કરવાની છે. ઓકે, તો ચલો આ તમારો x1 આ તમારો y1 આ તમારો x2 આ તમારો y2. ઓકે, તો મધ્ય બિંદુના યામ ઓલરેડી આપી દીધા છે x એ y. x એ કેટલા આપી દીધા છે y. હવે અહીંયા જુઓ આપણા હિસાબે એમના હિસાબે x એ y થયો છે. આપણા હિસાબે કેટલા થયો છે 4 વત્તા k ભાગ્યા 2. ઓકે, કારણ કે x1 પ્લસ x2 ભાગ્યા 2 થાય. બીજું y1 પ્લસ y2 ભાગ્યા 2. તો બીજું થશે 3 વત્તા 9 ભાગ્યા 2. તો x એ y તો અહીંયા શું થઈ જશે 4 વત્તા k ભાગ્યા 2 અને અહીંયા 3 ને 9 કેટલા થઈ જશે મિત્રો 12 ભાગ્યા 2. એટલે અહીંયા આપણને શું મળશે ચલો અહીંયા નીચે લખી દઉં છું પેલું આગળ લખીશું પછી. તો 4 વત્તા k ભાગ્યા 2 અને અહીંયા 12 ભાગ્યા 2 કેટલા થઈ જશે 6. તો તમને અહીંયા x ની કિંમત કેટલી મળી 4 વત્તા k ભાગ્યા 2 અને y ની કિંમત કેટલી મળી તમને y બરાબર કેટલા મળ્યા 6. કારણ કે આની કિંમત આ બતાવે છે અને y ની કિંમત આ બતાવે છે. ઓકે, ચલો હવે આપણે પેનનો કલર બદલીએ એટલા માટે કે બીજું સ્ટેપ ચાલુ થાય. હવે જ્યાં x આવશે ત્યાં મિત્રો કેટલા મૂકીશું આપણે 4 વત્તા k ભાગ્યા 2 અને y આવશે ત્યાં કેટલા મૂકીશું 6. તો જુઓ 3x ચલો થોડું ઉપર લખું ચલો 3x માઇનસ 2y માઇનસ 3 બરાબર 0. ઓકે, તો ચલો 3x ની કિંમત મૂકું 4 વત્તા k ભાગ્યા 2 માઇનસ 2 y ની કિંમત મૂકું 6. ઓકે, માઇનસ 3 બરાબર 0. ઓકે, તો અહીંયા જુઓ તમે 3 અંદર ગુણાઈ જશે તો કેટલા થઈ જશે 3 4
12 + 3k ભાગ્યા 2. તો જો આ -6 દુ 12, -12 હતા પેલી બાજુ જશે તો +12. ઓકે, આ -3 પેલી બાજુ ગયા તો +3, એટલે કેટલા થઈ ગયા 15. 15 બે ગુણાકારમાં જતા રહે તો ગુણ્યા 2. ઓકે, તો 12 + 3k બચ્યા. ઓકે, 15 દુ કેટલા થઈ ગયા મિત્રો 30. 30 માઇનસ કેટલા થઈ જશે 12 પ્લસ આ બાજુ જશે તો માઇનસ બરાબર 3k. 30 માંથી 12 જોય તો કેટલા બચશે 18. તો k બરાબર 18/3, એટલે જવાબ કેટલો આવી જશે 6. તો અહીંયા આપણો ઓપ્શન થઈ જશે ડી, k બરાબર 6. ઓકે, જો મિત્રો આમ તમને શરૂઆતમાં જોશો ને તો થોડું બહુ કોમ્પ્લિકેટેડ દાખલો લાગશે, પણ છે એકદમ સિમ્પલ. ખાલી તમારે એના અલગ અલગ પાડતા વાળું જો x1 y1 આટલું છે, x2 y2 આટલું છે. ચલો મધ્ય બિંદુના આધારે મારા અહીંયા આટલા થશે, તો હું ઊંચા કરીને એની કિંમત સમીકરણમાં મૂકી દઉં. ઓકે, તો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં b 90 નું છે. ચલો આ વખતે આકૃતિ દોરવી જ પડશે. ત્રિકોણ એ, એક મિનિટ મિત્રો, આ દાખલો ક્યાંથી અહીં આવી ગયો જોઈ લઈએ. ચલો, ત્રિકોણ એબીસી 90 છે, a બરાબર 30 છે, બીસી બરાબર 20 છે. તો ab અને ac ની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા આપણે કયું વાપરવાનું થશે, બધા મગજમાં ક્લિયર થઈ ગયો છે. આના પહેલા આપણે ચેપ્ટર જોઈ લીધું છે, ત્રિકોણમિતિનો પરિચય. ત્યાં તમારે શું કરવાનું છે, સામેની બાજુ આપેલી છે બરાબર, અને કર્ણ શોધવાનો છે, અને સામેની બાજુ આપેલી છે પાસેની બાજુ શોધવાની છે બરાબર. તો તમે શું લગાવશો, ab માટે તમે tan 30 લગાવો. તો tan 30 બરાબર સાબા ભાગ્યા પાબા, એટલે સામેની બાજુ બીસી બરાબર, અને પાસેની બાજુ કઈ થાય ab. tan 30 ની કિંમત કેટલી થશે 1/3. બીસી ab તમને બીસી 20 આપેલી છે બરાબર, અને ab કેટલી છે તમારે શોધવાની છે બરાબર. તો ab બરાબર કેટલા થઈ જશે 20/3. ઓકે, સામેની બાજુ બીસી અને ab. ઓકે, તો ab 20/3 અહીંયા મળે છે, તો આપણો જવાબ આ જ થશે. એમ છતાં જો આપણે શોધી લઈએ, આપણે શું કર્ણ શોધવાનું છે, તો સાબા ભાગ્યા કર્ણ, તો sin નું થાય. sin 30 બરાબર સામેની બાજુ બીસી ભાગ્યા કર્ણ ac. ઓકે, sin 30 ની વેલ્યુ 1/2, તો બીસી ભાગ્યા ac. ac કેટલો છે 20, સોરી ac શોધવાનો છે મિત્રો, બીસી 20 છે બરાબર. તો જુઓ 1/2 બરાબર 20/ac. તો ac ઉપર આવશે તો કેટલા થઈ ગયા 20 દુ 40. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ જ. જો મિત્રો બાય ચાન્સ ખબર નહીં ક્યાંક પડી રહ્યો હશે તો અહીંયા આવી ગયું છે, પણ એ છતાં આપણે એક રિવિઝન થઈ ગયું. ઓકે, ચલો આગળ વધીએ. a - 6 = 14 અને b - 3 = 4 ને જોડતા રેખાખંડ ABA x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો મિત્રો આ તો તમને આવડવું જ જોઈએ. x અક્ષ હોય તો તમારા -y1/y2 કરી દેવાનું. જો y અક્ષ હોય તો તમારે શું કરી દેવાનું, ગુણોત્તર માંગ્યો હોય તો y અક્ષ વિભાજનનો ગુણોત્તર માંગ્યો હોય તો -x1/x2 કરવાનું. તો અહીંયા -y1 કેટલો છે મિત્રો 14, y1 કેટલો છે તમારો 14 બરાબર, ભાગ્યા y2 કેટલો છે -4. ઓકે, તો -4, તો માઇનસ માઇનસ ઉડી ગયા. 14/4 એટલે કે 7 દુ 14 ને 2 2 4, તો 7/2 આપણો જવાબ થશે. ઓકે, આગળ વધીએ. જો x + b અને b - a અને a - b b+ હોય તો d ડિસ્ટન્સ કહે છે મિત્રો, અહીંયા અંતર કહે છે. xy નું અંતર કેટલું થાય? ઓકે, તો ચલો આ મિત્રો ગણતરીમાં થોડો લાંબો ક્વેશ્ચન થઈ શકે છે. તો ચલો આ તમારું x1, આ તમારો y1, આ તમારો x2 અને આ તમારો y2. ઓકે, તો ચલો હવે અંતર સૂત્ર મૂકીએ. આ ડિસ્ટન્સ અહીંયા ડી લખી લો ને, એટલે મિત્રો ડિસ્ટન્સ સમજવાનું. હકીકતમાં તમને એ બી બંને વચ્ચેનું અંતર સૂત્ર કેવું, અંતર કેવું કંઈક લખેલું હશે બરાબર. તો જુઓ અહીંયા અને એના આમ આપી દીધા છે x અને y. ઓકે, તો તમને dxy શોધો, મતલબ x અને y વચ્ચેનું ડિસ્ટન્સ શોધો. આ તમારો x રહ્યો અને આ તમારો y. ઓકે, તો ચલો xy શોધવાનું છે આપણે. તો xy અંતર સૂત્ર મૂકીએ તો શું થશે મિત્રો, x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. અહીંયા મિત્રો ખાસ વસ્તુ મેં તમને આગળ પણ ઘણા લેક્ચરોમાં ઘણી વખત કીધેલું છે, જ્યારે તમે એક પદની જગ્યાએ બે પદ મૂકતા હોય, મતલબ x2 એક જ છે પણ એની જગ્યાએ a - b પદ મૂકાય છે, તો એ હંમેશા શામાં મૂકવાનું, કૌંસમાં મૂકવાનું બરાબર. ઓકે, શામાં મૂકવાનું, કૌંસમાં. તો ચલો અત્યારે મિત્રો આપણે વર્ગમૂળ લઈને દોરવું નથી, તો આપણે એવું કરી દઈએ, બંને બાજુ વર્ગ કરી દઈએ. ઓકે, ચલો ફોન ડિસ્ટર્બ કરે છે. આ બાજુથી વર્ગમૂળ હટાવીએ તો આ બાજુ વર્ગ લાગશે, એટલે x થી y નો વર્ગ. ઓકે, ચલો હવે આપણા જોડે આટલું પદ રહ્યું, અહીંયાથી વર્ગમૂળ હટી ગયું છે. ચલો હું x2 ની કિંમત મૂકું તો x2 કેટલો આપેલો છે મિત્રો
a માઇનસ બી, પછી માઇનસ x1 a પ્લસ બી. પૂરું થઈ ગયું આટલી વસ્તુ. ઓકે, હવે આનો બંનેનો જે આ કોન્સ હતો એ મૂક્યો, વર્ક કર્યો, પ્લસ હવે y2 ની જગ્યાએ બે પદવાળી કિંમત આવશે, y2 b પ્લસ a, તો b પ્લસ a હું કૌંસમાં મૂકીશ, માઇનસ હવે શું આવશે y1, તો y1 ની કિંમત છે b માઇનસ a, તો b માઇનસ a. ઓકે, આનો સ્ક્વેર, તો x y નો સ્ક્વેર. આ વર્ગમૂળ લાંબુ લાંબુ ના કરવું પડે એટલા માટે, અને તમે વર્ગ લાખી લાગશો તો પણ કોઈ એક્ઝામમાં મેથ્સમાં એ પણ ખોટું પડશે નહીં. ચલો કૌંસ છોડીએ છીએ મિત્રો, તો a માઇનસ b માઇનસ a માઇનસ પ્લસ માઇનસ b. ઓકે, ફરીથી a માઇનસ b માઇનસ a માઇનસ પ્લસ માઇનસ ને માઇનસ પ્લસ માઇનસ b નો કૌંસ બાર વર્ગ, પ્લસ b પ્લસ a માઇનસ b માઇનસ માઇનસ પ્લસ a નો કૌંસ બાર વર્ગ. ચલો અહીંયા તો પ્લસ a માઇનસ a નીકળી જાય એટલે માઇનસ 2b થઈ ગયા, માઇનસ 2b નો વર્ગ પ્લસ 2a નો વર્ગ. ઓકે, ચલો માઇનસ 2 નો વર્ગ કેટલો થાય 4, અને b નો વર્ગ કેટલો થાય મિત્રો b સ્ક્વેર, પ્લસ આનો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ 4, અને આનો વર્ગ કેટલો થાય a સ્ક્વેર. ઓકે, બંનેમાંથી 4 કોમન કાઢી લઈએ તો શું થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કેટલો થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ કોની કિંમત મળી xy સ્ક્વેર ની. એ અહીંયા લખું છું. આ સ્ટેપમાં મિત્રો એવું કરું છું કે a સ્ક્વેર તો અહીંયા આગળ લખી દીધું છે, આનો વર્ગ હટાવું છું અહીંયાથી, તો વર્ગમૂળ લખી અહીંયા જો 4 a સ્ક્વેર બંનેમાંથી મિત્રો ક્રમના નિયમ પ્રમાણે મેં a સ્ક્વેર આગળ લખ્યો, b સ્ક્વેર પાછળ લખ્યો. સરવાળામાં ક્રમનો નિયમ બદલાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, બરાબર. તો અહીંયા જુઓ તો શું થશે, 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2, અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નું અલગથી વર્ગમૂળ નથી એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ રીતે લખાશે. તો 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે મિત્રો, તો આમાં ખાસ તમારે x1 x2 લેવામાં ભૂલો નહીં કરવાની. થોડું ટાઈમ લાગે પણ આ ચેપ્ટરમાં જોજો મિત્રો, અત્યાર સુધી તમે 20 દાખલા જોયા પણ રેપિડલી રિપીટ થતા હોય એ બહુ ઓછા છે, બરાબર. એટલે હજુ પણ આનું હજુ તો જુઓ 20 એક્ઝામ્પલમાં લગભગ આપણે 1.25 કલાકનું લેક્ચર બની ગયું છે. તો જોઈએ છીએ આગળ હજુ, બરાબર, કઈક બીજા એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આ લેક્ચરમાં મિત્રો આપણે બસ આટલા સુધી જ રાખીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બરાબર. ખાસ તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો. જો ત્યાં હું રિપ્લાય ના આપી શકું તો મને ટેલિગ્રામમાં ડાયરેક્ટ ડીએમ પણ કરજો મિત્રો. એવું નહીં, ગ્રુપમાં તો તમે તમારા મિત્રો પણ જવાબ આપી દેશે. એ ગ્રુપમાં એટલું બધું થોડી ચર્ચા થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે મારી નજર ના પણ પડે. જો કોઈ એવું ક્વેશ્ચન થાય કે હું ટેલિગ્રામમાં તમને રિપ્લાય ગ્રુપમાં ના આપી શકું તો તમે પર્સનલ પણ મેસેજ કરી શકો છો. આજ નહીં તો કાલે, પણ હા એક્ઝામ પહેલા તમને જરૂર રિપ્લાય આપી દઈશ, બરાબર. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી જરૂર જોડાઈ જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.